હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે જોવાનું છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું 10મું ચેપ્ટર છે સરકારના અંગો. આપણે જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની જે લોકો તૈયારી કરતા હશે એટલે એમને ખબર જ હશે કે ભાઈ પાઠ્યપુસ્તકનું મહત્વ કેટલું છે. જો તમે ધોરણ 6 થી 10ની પાઠ્યપુસ્તક એટલે કે સામાજિક વિજ્ઞાન છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, ગુજરાતી છે, આટલા ખાલી તમે રીડ કરી લો ને એટલે તમારો કોઈ પણ એક્ઝામ હોય, સ્પર્ધાત્મક પરીક્ષા એ ક્લાસ 1-2 હોય કે પછી 3 હોય કે ક્લાસ 4ની તો જો કે બંધ થઈ ગઈ છે હમણાં એટલે ક્લાસ 3ની હોય, તો કોઈ પણ એક્ઝામમાં તમે જોશો તો એનું પેપરની અંદર જે પ્રશ્નો પૂછાતા હોય એ ક્યાંથી પૂછાતા. તમે કોઈ બી જૂનું પેપર જોઈ લો, એ તલાટીનું હોય, બિન સચિવાલયનું હોય, પોલીસ કોન્સ્ટેબલનું હોય, બરાબર છે, કોઈ પણ એક્ઝામનું તમે પેપર ઉઠાવી લો અને એની અંદર જે પ્રશ્નો પૂછાય છે જુઓ કે ક્યાંથી પૂછાય છે, તો તમે જોશો કે એની અંદર 90 થી 95% જે પ્રશ્નો હોય છે એ ક્યાંથી પૂછાતા હોય છે? પાઠ્યપુસ્તકની અંદર પૂછાતા હોય છે. એટલે કે પાઠ્યપુસ્તકની અંદર એનો સમાવેશ થઈ જ જાય, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે, બરાબર. તો એ જ વસ્તુ છે કે દરેક લોકો, તમે મારું ના માનો તો કશો વાંધો નહીં, પણ તમે ઇન્ટરવ્યૂ કોઈ પણ જોઈ લો ઓનલાઈન, જે યુટ્યુબ પર અવેલેબલ હોય કે જે લોકો એક્ઝામ ક્રેક કરી હોય એની, બરાબર છે, તો એ લોકોનું એક સેન્ટન્સ હશે જ એની અંદર કે ભાઈ જીસીઆરટીના પુસ્તકો વાંચવા જોઈએ. હવે ઘણા લોકોને તો ખબર જ નથી કે ભાઈ જીસીઆરટી એટલે શું કહે છે આઈઓ. તો એ એવું કહે છે કે ધોરણ 6 થી 10ના જે પાઠ્યપુસ્તક હોય એટલે જે ચોપડીઓ આપણે જે ઓલરેડી ભણી ગયેલા છે, જે તમે એક્ઝામની તૈયારી કરો છો એટલે 1 થી 10 તો મિનિમમ પાસ હોય, કારણ કે એની નીચે તો એક્ઝામ જ નથી આવતી. 12 પાસ તો મિનિમમ ક્વોલિફિકેશન છે, એટલે 12 સુધી તમે અભ્યાસ કર્યો એટલે એ ચોપડીઓ જે છે એમાંથી જ પૂછાતું હોય છે, બરાબર. તો તમે સમજી ગયા છો કે હું શું કહેવા માંગુ છું. તો આજે આપણે જોવાનું છે 10મું ચેપ્ટર છે સરકારના અંગો. આ છે ધોરણ 9નું, અને ધોરણ 9ની અંદર જે ચેપ્ટર આપેલા એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એવી જ રીતે ધોરણ 6, 7, 8, 9 અને 10 બધા જ ધોરણની અંદર તમે કોઈ બી ચેપ્ટર ઉઠાવી લો, એવું નહીં કે આ ચેપ્ટર, કોઈ પણ ચેપ્ટર ઉઠાવી લો, એની અંદર તે તમે જોશો, વાંચો અને તમને એવું થાય કે ભાઈ આમાંથી પ્રશ્નો પૂછાયેલા જ છે, બરાબર. તો એવું જ આપણે ચેપ્ટર આજે બહુ મોસ્ટ ટાઈમથી ચેપ્ટર છે સરકારના અંગો, એ જોવાના છે. ચલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ. તો પહેલાં આપણે જોઈ લઈએ કે આ ચેપ્ટરની અંદર શું શું છે. જો ચેપ્ટરની અંદર આવી રીતે પાઠ્યપુસ્તકની અંદર કેવું લખાણ હોય એટલે આપણને એવું લાગે બોરિંગ છે, પણ આમાં બોર થવા જેવું છે જ નહીં. આપણે જેવું ઓલરેડી ભણ્યા છે, બરાબર, આવી રીતે જ આપણી મેથડ સેટ જ છે ઓલરેડી. આપણી ખોપડીમાં આ મેથડ સેટ જ છે કે આ રીતે વાંચવાનું, આ રીતે તૈયારી કરવાની, એક્ઝામ આપવાની, પાસ થયેલા જ છે આપણે. તો આ જ મેથડ આપણે ફોલો કરવાની. ખોટું MCQ વાંચો ને આ કરો ને તે કરો ને ટેસ્ટ આપો ને ડાપણગીરી ઠોકવાની, એની કરતાં બેટર છે કે આમાં સમય આપવો જોઈએ. તો આ સરકારના અંગોની અંદર શેની વાત કરવાના છે? તો આની અંદર આપણે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રની વાત કરવાના છે. સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત શું છે? ધારાસભા કોને કહેવાય? એની અંદર એક ગૃહી અને દ્વિગૃહી ધારાસભા કઈ રીતે કામ કરે છે? કેન્દ્રીય કક્ષાએ સંસદ જે આપણે કહીએ છીએ, સંસદ એટલે શું? તો કે ભાઈ લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, એટલે આને આપણે સંસદ કહીએ. તો એની અંદર વાત કરેલી છે કે એની અંદર શું છે ડિટેલમાં. સંસદના સભ્યની લાયકાત ઘણી બધી વાર પૂછાઈ ગયેલું, ભાઈ સંસદ સભ્યની મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો બધા કેવું કે સ્માર્ટ બને કે આ એકેડમીવાળા બધા કે મારામાંથી પૂછાયું, પેલામાંથી પૂછાયું, આમાંથી પૂછાયું. કંઈથી પૂછાતું નથી ભાઈ, પાઠ્યપુસ્તકની અંદરથી પૂછાય છે. કોરમની માટે કેટલા સભ્ય સંખ્યા જોઈએ એ પણ પૂછાયેલું છે, તો એ પણ આની અંદર સમાવેશ થયેલો છે. રાજ્યસભાના ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, એની લાયકાત હોય, એનો કેટલો સમય હોય છે. લોકસભાના સ્પીકરની વાત કરવી છે. કાસ્ટિંગ વોટ, ખરડો ક્યારે કાયદો બને એની વાત કરીશું, કે કોઈ પણ કાયદો હોય એ કઈ રીતે એનું નિર્માણ થાય છે એની વાત કરીશું. તો આ બધી વસ્તુ શું છે ડિટેલમાં છે. હવે એ ડિટેલમાં તમે એકવાર એની અંદરથી થ્રુ આઉટ થઈ જાઓ તો તમને એકદમ ક્લિયર થઈ જાય કે કોનું કાર્ય શું છે. એટલે કયા, આ ધારો કે આની અંદર વિધાનસભા આપેલી છે તો એની અંદર ડિટેલમાં હોય કે એનું શું કાર્ય છે, એની લાયકાત શું, કારોબારી કઈ રીતે કામ કરે છે, રાષ્ટ્રપતિની લાયકાત શું છે, એના કાર્યો શું છે, એની સત્તા શું છે, ઉપરાષ્ટ્ર પ્રમુખની, પછી વડાપ્રધાન, આપણા મોદી સાહેબ વડાપ્રધાન છે તો એમનું શું કાર્ય છે, પછી રાજ્યપાલ કઈ રીતે કામ કરે છે, પછી મુખ્ય પ્રધાન હોય અને એનું પ્રધાનમંડળ કઈ રીતે કામ કરે છે, વહીવટી તંત્ર શું છે. તો તમે જુઓ એક પછી એક બધા જ તમારા ક્લિયર થતા જશે, બરાબર છે. પછી પંચાયતી રાજના તો આખા પુસ્તક મેં જોયેલા છે. પ્રાઇવેટ પબ્લિકેશનવાળા સ્માર્ટ બનવા શું કરે, આખા શું લખેલું હોય કે પંચાયતી રાજ, અને ચોપડી બનાવી દે. એટલે ભાઈ તમે શું કરો, લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા કરો છો તમે. હું તમને કહું, જુઓ, તમે જ્યારે પણ કોઈ પણ એક્ઝામ આવે તો તલાટીની એક્ઝામ ચોપડી મળી જાય, પછી પાછું બિન સચિવાલયની એક્ઝામ આવે એટલે બિન સચિવાલયનું આગળનું પૂઠું બદલાય, ચોપડી આવી જાય. પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આવે એટલે પોલીસ કોન્સ્ટેબલનું
જે ચોપડી માર્કેટમાં ફરતી થઈ જાય, ઉપર પૂઠું બદલાઈ જાય. હું તમને ગેરંટી આપું, 3 ચોપડીઓ તમે લઈ લેવાની, જોડે મૂકવાની ટેબલ ઉપર, અને એના પત્તા ફેરવીને જોજો, ખાલી જોજો, તો કશું જ નહીં બદલાયું હોય એની અંદર. સેમ ટુ સેમ કન્ટેન્ટ, પેજ સરખા, કલર સરખા, ફોટા સરખા, ખાલી પૂઠા બદલાયા હશે. આ દરેક એકેડમી વાળા આવું કરે છે, અને લોકો ખરીદે પણ છે કે આ તો તલાટીની એક્ઝામ એટલે તલાટીની ચોપડી વાંચવી, એવું ના હોય, બરાબર. તો આ બધું વસ્તુ સમજવા જેવી છે. પછી જે પંચાયતી રાજ કઈ રીતે કામ કરે છે, ત્રિસ્તરીય માળખું કઈ રીતે કામ કરે છે, એની અંદર ચાર્ટ દ્વારા આ જે ફ્લો ડાયાગ્રામ છે એની અંદર તમને સમજાવેલું છે કે ભાઈ ભારતનું જે બંધારણ છે એ કઈ રીતે કામ કરે છે. આપણે બધું બોલીએ જ છે, વિધાનસભા, રાજ્યપાલને, મુખ્યપ્રધાનને. ઘણા લોકોને તો ખબર નથી પડતી કે વિધાનસભા કોને કહેવાય, રાજ્યસભા કોને કહેવાય, લોકસભા કોને કહેવાય, કઈ રીતે કામ કરે, વહીવટ કોને કહેવાય, રાજકીય કારોબારી શું છે, પંચાયત અલગ, બરાબર છે. તો આવી બધી વસ્તુ તમારે ડિટેલમાં જોવું પડે કે એકવાર તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે આ રીતે સરકાર ચાલે છે તો તમને મજા પણ આવે. તો આ ન્યાયતંત્રની વાત કરીને સ્વાધ્યાય એટલે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તો આ હાઇલાઇટ આપી કે એટલે તમે સમજી શકો કે આની અંદરથી પ્રશ્નો ખરેખર પૂછાય છે. તો તમે છેક સુધી વિડીયો જોવું જોઈએ. જો આ બધી વસ્તુ પાઠ્યપુસ્તકથી તૈયારી કરવી ને એ જેવા તેવાનું કામ જ નથી. જો પહેલી વાત કહું તમને, આ જે ચેપ્ટર આપેલા હોય ને બહુ મસ્ત હોય, ડિટેલ વાઇઝ હોય, અને સરસ રીતે તમે સમજી શકો ને એવી ભાષામાં લખેલા હોય, પણ થોડું લેન્ધી હોય. એટલે લોકો શું પ્રિફર કરતા હોય કે ભાઈ પ્રાઇવેટ પબ્લિકેશન વાળાની લઈ લેવાની ચોપડી અને 4-5 પત્તામાં વાંચી લેવાનું, બરાબર, એવું બધું પ્રિફર કરતા હોય. પણ એ લોકોની બી 400, 500 પેજની ચોપડી હોય. તો એના કરતાં બેટર છે કે આપણે પાઠ્યપુસ્તક વાંચવું જોઈએ, બરાબર. તો આ વિડીયોમાં તો ઘણી બધી વાત થઈ ગઈ. આ તો મારે જે કહેવું હતું એ મેં કીધું. તો હવે આપણે ચેપ્ટર શરૂ કરીએ, બરાબર છે. એક જ મારું કહેવાનો મતલબ છે કે ભાઈ પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરો. એટલે માનું છું 100% વસ્તુ કે તમને બોરિંગ લાગે, પણ એની સાથે સાથે તમે એ વિચારો કે એની અંદરથી કન્ટેન્ટ કેવું તમને મળે છે, કે કેવું મટીરિયલ તમે વાંચો છો. કે આ મટીરિયલ, ધારો કે કોઈ પ્રશ્ન પૂછાયો અને માનો કે જે ભરતી બોર્ડ એને ખોટો ઠરાવ્યો હોય અને પાઠ્યપુસ્તકની અંદર સાચો જવાબ આપેલો હોય, તો પાઠ્યપુસ્તકને માન્ય એમને રાખવું પડે. આ એની તાકાત છે પાઠ્યપુસ્તકની, બરાબર. તો આ જ વસ્તુ છે. તો હવે આપણે શરૂ કરીએ સરકારના અંગો. ઘણી બધી વાતો થઈ ગઈ, પણ જે કહેવાની વાત હતી એ આ જ હતી. તો સરકારના 3 અંગો છે. સરકાર આપણે કહીએ એટલે શું, એના 3 અંગો હોય. બહુ સમજવા જેવી વસ્તુ છે. તમે એક્ઝામની તૈયારી કરતા હોય કે ના કરતા હોય, પણ સરકાર કઈ રીતે કામ કરે છે, એના અંગો કયા કયા છે ને એ બહુ ખબર હોવી જોઈએ તમને. તો સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ 3 અંગોની રચના કેવી રીતે થાય છે, તેનો શું કાર્ય કરે છે, તેમની સત્તાઓ કઈ કઈ છે, તેના અરસપરસના સંબંધો કેવા છે, તેને વિગતે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે આપણે સરકારના જે 3 અંગો કહેવાય એનો અભ્યાસ આપણે કરવાના છે. ધારાસભા એટલે શોર્ટમાં કહી દો તો ધારાસભા શું કરે, કાયદા બનાવે. શું કરે, કાયદા બનાવે. કારોબારી શું કરે, એનો અમલ કરાવે. અને ન્યાયતંત્ર શું કરે, એ અમલમાં કોઈ એ થઈ ગયો હોય, ક્ષતિ રહી ગઈ હોય અથવા કોઈ ગુનો કરે તો એને ન્યાયતંત્ર શું કરે, એને સજા આપવાનું કામ કરે છે. રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાની દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાધવાનો છે. એટલે રાજ્યનો જે કહેવાય કે મૂળભૂત હેતુમાં શું હોય કે ભાઈ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું અને લોકોની સુખાકારી અને સલામતી સાધવાનું છે. લોકોનું સર્વોત્તમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનું છે. રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિ અર્થે સરકારના 3 અંગોમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર ઐક્ય, સહકાર અને સંકલન સ્થાપિત કરીને સરકાર અસરકારક રીતે અને કાર્યક્ષમ રીતે શાસન કરી શકે છે. ધારાસભા, ધારા ઘડવાનું. જો આપણે સિમ્પલ તમારે 3 શબ્દો યાદ રાખવાના કે ભાઈ ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. 3નું કામ શું, તો કે ધારાસભા એવું કે એ શું કરે, કાયદા ઘડે. કારોબારી શું કરે, કે જે કાયદા ઘડેલા છે એને અમલ કરાવે. અને ન્યાયતંત્ર એ જે કાયદો છે એનો ભંગ કરનારને સજા અથવા દંડ કરવાનું કાર્ય કરે છે. એટલે આપણે જ્યારે એવું કહીએ કે એક્ઝામ્પલ કહું છું કે ભાઈ રોડ પર ખાડો પડેલો છે, તો આપણે શું કહીએ એમ લોકોના જનરલી મોડામાંથી એવું હોય, સરકાર કંઈ કામ નથી કરતી ને આ પૈસા ખાઈ જાય છે ને આ તો બધા આવા છે ને તેવા છે ને, બરાબર. તો વાત સાચી છે, પણ એ કામ કોનું એ તમને બધા કેવું કે ખાડો પડ્યો, મોદીને ગારો દે, CMને ગારો દે, બરાબર, એટલે ગારો આપે. પણ વસ્તુ શું છે કે એનું કામ કોનું છે. હવે CM લેવલ પર કંઈ તમને ખાડા થોડો એ પૂરવા આવે, ના આવે. એને ખાલી ઓર્ડર જ આપવાનો હોય, બરાબર છે. તો એ બધું સ્ટેપ બાય સ્ટેપ એ લોકોની જે સત્તા છે, આપણે ઘણીવાર કહીએ ને કે પંચાયતી રાજ એટલે શું, તો કે ભાઈ સત્તાનું વિકેન્દ્રીકરણ. તો સત્તા કોઈ એકલાના હાથમાં નથી.
તમે એવું વિચારતા હોય કે વડાપ્રધાન આપણા અત્યારે નરેન્દ્ર મોદી છે તો એ શું રાજા છે? ઇનડાયરેક્ટલી એમ જોવા જઈએ તો રાજા છે, પણ એમની સત્તા જે છે, એમની જે તાકાત છે એ એમની એકલાની અંદર નથી. એમને જે કહેવાય કે સંસદનો ફૂલ સપોર્ટ જોઈએ, લોકોનો સપોર્ટ જોઈએ, જે એના મંત્રીઓ છે એનો સપોર્ટ જોઈએ, ન્યાયતંત્ર એની સામે ઊભું, એ કોઈ ભૂલચૂક કરે મોદી તો સામે ન્યાયતંત્ર ઊભેલું છે, બરાબર? તો આવી બધી છે. ભલે બહુમતી હોય સરકારની, પણ એકલા હાથે કશું ના થઈ શકે. ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ કેન્દ્ર કક્ષાએ, સંસદ અને રાજ્યોમાં વિધાનગૃહો, કારોબારી સંઘ કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળ અને તેમનું કાર્યાલય તથા વહીવટીતંત્ર. જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ, તેનું કાર્યાલય અને વહીવટીતંત્ર એકબીજા સાથે ગાઢ સંકળાયેલા છે. ધારાસભા એટલે શું? આપણે જોયું ને કે ભાઈ કાયદા ઘડે. સિમ્પલ વસ્તુ શું? કાયદા ઘડે. આવું કોણ ઘડે કાયદા? તો કે તમારું રાજ્ય હોય ને, રાજ્ય તમારું, આપણું રાજ્ય ગુજરાત છે, તો ગુજરાતમાં કાયદા કોણ ઘડે? તો એ વિધાનસભા ઘડે. કોણ ઘડે? વિધાનસભા. અને આપણા રાજ્ય પૂરતા સીમિત કયા કયા લોકો હોય? તો કે ભાઈ રાજ્યપાલ છે, આપણો મુખ્યમંત્રી છે, મુખ્યમંત્રીનું મંત્રીમંડળ હોય એ હોય, એમનું કાર્યાલય હોય, એનું સચિવાલય હોય, એનું વહીવટી તંત્ર હોય. એવું જ સેમ ટુ સેમ તમે એવું કહો કે ભાઈ કેન્દ્રનું ધારાસભા કયું? તો કેન્દ્રનું ધારાસભા કયું થાય? તો કે ભાઈ લોકસભા અને રાજ્યસભા અને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી, બરાબર? એ બધા છે, એ બધા કોણ થયા? એ બધા થયા કેન્દ્ર લેવલના, બરાબર? એટલે આટલો કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો કે કેન્દ્ર લેવલના કયા? ઉપરવાળા એટલે લોકસભા, રાજ્યસભા, પ્રધાનમંત્રી, બરાબર છે, રાષ્ટ્રપતિ હોય એ બધા. અને જ્યારે આપણે રાજ્ય કક્ષાની વાત કરીએ ત્યારે આપણા મુખ્યમંત્રી હોય, રાજ્યપાલ હોય, બરાબર છે. તો આવું બધું કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો. જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ ઉપર અને રાજ્ય કક્ષામાં વડી અદાલતો અને તેના હાથની નીચેની તાબાની અદાલતો, જિલ્લા ન્યાયાલયો, વિશેષ ખાસ અદાલતો. આમ ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી બંને તદ્દનથી અલગ અને સ્વતંત્ર અને સુગ્રથિત છે. એટલે જે આપણે ન્યાયતંત્રની વાત કરીએ એની અંદર આપણે રાજ્યની જોઈએ, રાજ્યની હાઈકોર્ટ હોય, સિમ્પલ. અને કેન્દ્ર કક્ષાએ શું હોય? સુપ્રીમ કોર્ટ હોય. સુપ્રીમ કોર્ટ આખા દેશમાં એક જ હોય. જ્યારે હાઈકોર્ટ કહીએ તો રાજ્યની અલગ અલગ હોય, પણ એવું જરૂરી નથી. ઘણા રાજ્યોની, 2 રાજ્ય જે હોય એની ભેગી એક પણ હોય, એટલે એવું જરૂરી નથી. પણ મોસ્ટલી શું હોય કે દરેક રાજ્યની પોતપોતાની જે છે એ અદાલતો, હાઈકોર્ટ છે, બરાબર? ભારતના જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું સંઘ છે. હવે ભારત એવું કહો એટલે ભારત શું છે? તો કે ભાઈ અલગ અલગ રાજ્યો, અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોથી બનેલો એક સંઘ છે. આપણે જ્યારે પણ તમે બંધારણ વાંચતા હોય ત્યારે એક શબ્દ આવે ને, આ ભારત એક સંઘ રાજ્ય છે. એટલે સંઘ રાજ્ય એટલે કે ભારત કેવું છે? જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે. એટલે જુદા જુદા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જ્યારે ભેગા બને ત્યારે આપણું ભારતનું નિર્માણ થાય છે. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમત્વ નથી. એટલે કોઈ પણ રાજ્ય, કોઈ પર્ટિક્યુલર રાજ્ય સ્વતંત્ર નથી. સમજો તમે, ભારત આખું ભેગું છે, પણ એની અંદરથી કાલ ઉઠીને એવું કે ભાઈ મારે ગુજરાત અલગ દેશ બનાવો છે તો ના બને. કેમ? કારણ કે કોઈને પોતાની સ્વતંત્ર અને સાર્વભૌમત્વ રાખવાનું નથી. ભારતની અંડરમાં જ રહેવાનું છે, બરાબર? ભારત સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિનો રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણ સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરાવલંબી સંબંધો છે. જ્યારે ન્યાયતંત્રનું અલગ, સ્વતંત્ર અને નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન છે. એટલે ધારાસભા અને કારોબારી કેવું છે કે એક નિયમો બનાવે ને એક એનો અમલ કરાવે આખા દેશમાં. તો એ પરસ્પર ગાઢ અને પરસ્પર પરાવલંબી છે, એટલે એકબીજા પર ડિપેન્ડેડ છે. જ્યારે ન્યાયતંત્ર કેવું છે? એ આખું અલગ પડી જાય. એ ન્યાયતંત્ર ખાલી શું કરે કે જો કોઈ ભંગ કરે તો એને સજા કરે. અને એ આપણા જે માનવી, જે આપણે કહેવાય કે ભારત દેશના જેટલા નાગરિકો છે એમના એ બંધારણને રક્ષણ પૂરું પાડે છે. એટલે બંધારણીય હકોનું રક્ષણ પણ કહેવાય કે સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ ને એ બધા કરતા હોય છે. હવે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત શું છે કે રાજ્ય વતી સરકાર જે કાર્યો કરે છે એકબીજાથી જુદા હોય છે. ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. એટલે કે જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થવા જોઈએ અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ અલગ કાર્ય કરવું જોઈએ. સત્તા વિશ્લેષ થવાથી સત્તાનો બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે. એટલે સત્તાનું જો વિશ્લેષ થાય તો શું થાય કે ભાઈ બેફામ એનો ઉપયોગ ઘટે. ત્રણેય અંગોના કાર્યો થકી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને
તે માટે તેમની સત્તા વચ્ચે વિશ્લેષ કરવો જરૂરી છે. દાખલા તરીકે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે, પણ તેનો દુરુપયોગ ન કરે તે માટે કારોબારી અને ન્યાયતંત્ર કેટલીક એવી સત્તાઓ હોય જેથી તે ધારાસભાને નિયંત્રણમાં રાખે છે. આપણે કીધું કે ભાઈ ધારાસભા કાયદો બનાવે. સિમ્પલ વસ્તુ સમજો તમે કે કેન્દ્રમાં લોકસભા છે, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. બહુમતીની સરકાર ધારો કે બીજેપીની છે અને બીજેપી એવો કાયદો લાવે કે ભાઈ કોઈને બોલવાનો અધિકાર નથી. સિમ્પલ વસ્તુ એવું બને ના, પણ આપણે એક્ઝામ્પલ લો તમે. સત્તામાં એની શું છે, બહુમતી છે, એટલે લોકસભામાં પાસ થઈ જાય, રાજ્યસભામાં પાસ થઈ જાય, રાષ્ટ્રપતિ એનો જ બેસાડેલો હોય એટલે એ પણ સહી કરી નાખે. તો એ કાયદો બને ખરો, પણ એને નિયંત્રણમાં રાખવાની સત્તા કારોબારીમાં પણ છે, ન્યાયતંત્રમાં પણ છે. ન્યાયતંત્ર તરત એને શું કરી દેશે, એ કાયદો જે બનાવ્યો હોય એને કાઢી મૂકશે. કેમ? કારણ કે ન્યાયતંત્રનો એક મોટો રોલ એવો છે કે ભાઈ કોઈ પણ જે બંધારણની અંદર જે ભારતીય નાગરિકના હકો આપેલા છે એનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં. આપણે બધાને હક છે ભાઈ, સ્વતંત્રતાનો હક છે, સમાનતાનો હક છે, પોતાની વાણી અભિવ્યક્તિ કરવાનો સ્વતંત્રતાનો હક છે, બરાબર. તો એની ઉપર આ લોકો નિયમો બનાવી શકે નહીં. સિમ્પલ વસ્તુ. તેવી જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર અંકુશમાં મૂકવામાં આવે છે. તે જ રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવી છે. હવે તમે એવું વિચારતા હશો કે ભાઈ ધારાસભા કાયદો બનાવે તો આ ન્યાયતંત્રવાળા કેન્સલ કરી શકે, તો ન્યાયતંત્ર કંઈક કરે તો અવરચંડુ. તો ન્યાયતંત્રમાં ધારો કે સુપ્રીમ કોર્ટનો જે મેઇન છે, કોણ કહેવાય, સુપ્રીમ કોર્ટનો મેઇન જજ હોય, એ કંઈક અવરચંડુ કરે, કંઈક ખોટું કરે, બરાબર. તો સંસદની અંદર બહુમતી પસાર કરીને એને કાઢી પણ મુકાય. એટલે સમજી ગયા તમે. કોઈ પણ સંપૂર્ણ રીતે અહીંયા આપણે ભારતીય બંધારણની અંદર તમે એવું કોઈને ના કહી શકો કે આ સર્વગુણ સંપન્ન છે. બધાને એકબીજાની ડિપેન્ડન્સી હોય અને એકબીજાની જરૂર પડતી હોય, અને કાયદા જે બનાવે એ પણ એકબીજાને જે કહેવાય કે કેન્સલ કરી શકે છે, બરાબર. એટલે ન્યાયતંત્ર પણ એક બહુ મોટો રોલ અદા કરે છે આની અંદર. હવે ધારાસભા. તો ભારતની સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. ભારત કેવું છે? સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. લોકોનું પ્રતિનિધિત્વ સંઘ એટલે કેન્દ્ર કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે. આપણે જે પ્રતિનિધિત્વ, જો એવું કે છે ને કે લોકોનું પ્રતિનિધિત્વ શેમાં? કેન્દ્રમાં કોઈ હોય, સંસદની અંદર બેઠેલું હોય, અને રાજ્ય કક્ષાએ કોણ હોય? વિધાનસભા હોય. દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા કોણ છે? સંસદ છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. અને ધારાસભાના બે પ્રકાર છે. ધારાસભા એટલે ખ્યાલ આવી ગયો ને, શું કરે? નિયમો ઘડે. ધારાસભા એટલે તમે રાજ્યના પરિપ્રેક્ષમાં કહેતા હોય કે રાજ્યની ધારાસભા તો કે વિધાનસભા કહેવાય, કેન્દ્રની ધારાસભા તો કે લોકસભા, રાજ્યસભા કહેવાય. તો આવું કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો. એક ગૃહી ધારાસભા, જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય તેને એક ગૃહી ધારાસભા કહેવાય. અને દ્વિગૃહી, જ્યાં ધારાસભા બે ગૃહની બનેલી હોય તેને દ્વિગૃહી ધારાસભા કહેવાય છે. હવે કેન્દ્ર કક્ષાએ શું છે કે સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહેવાય છે. ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયું છે કે ભાઈ કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું નીચલા ગૃહને શું કહેવાય છે? લોકસભા કહેવાય. ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય. શેમાં? કેન્દ્રની અંદર. હવે રાજ્ય કક્ષાની વાત કરીએ તો ધારાસભામાં વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે હોય. એમાં મોટાભાગના રાજ્યોમાં એક જ છે વિધાનસભા. આપણે ગુજરાતમાં છે શું છે? વિધાનસભા છે. વિધાન પરિષદ આપણી જોડે નથી, બરાબર છે. એટલે જે કેન્દ્રમાં કેવું હોય છે કે લોકસભા અને રાજ્યસભા બે ઉપલું ને નીચલું ગૃહ. એવી રીતે રાજ્ય કક્ષાએ એટલે કે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બે ગૃહો બની શકે, બનાવાય ખરા, પણ બનાવેલા નથી. આપણે અત્યારે એક જ છે. કયું છે ભાઈ? વિધાનસભા છે આપણી જોડે. જ્યારે હવે એટલા સ્ટેટના નામ આપેલા છે કે જ્યાં વિધાન પરિષદ છે, આટલા સ્ટેટમાં વિધાન પરિષદ છે, બાકીના કોઈ જગ્યાએ નથી. કઈ કઈ છે? બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ છે. એટલે આટલા રાજ્યમાં શું છે? વિધાન પરિષદ છે. કયા કયા? ફરીથી જોઈ લો. બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બરાબર છે. આટલા ત્રણ અહીંયા આપેલા છે. હવે નીચે જોઈએ આપણે કે કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે સંસદ, લોકસભાને કઈ રીતે હોય છે. આમાં બોર નહીં થવાનું. જો સિમ્પલ વસ્તુ, તમે વિડીયો એન્ડ સુધી જોશો એટલે બધી માથાકૂટ નીકળી જશે કે તમને ખબર નથી પડતી કે લોકસભા, રાજ્યસભાના અંતે ફલાણું ઠીકણું, એ બધી ખબર પડશે, પણ તમારે એન્ડ સુધી વિડીયો જોવો પડે. એ બધું અઘરું બહુ છે. આ વસ્તુ છે ને, જેટલી ઇઝી લાગે ને એટલી જ અઘરી છે. કોઈ પણ તમને સલાહ આપે કે પાઠ્યપુસ્તક વાંચો, કશો વાંધો નહીં, લાઈન એક જ છે, પણ એ વાંચવી હોય તો તમારે ધીરજ જોઈએ અને તમારું ફોકસ પણ એટલું જ જોઈએ. કેન્દ્ર કક્ષાએ ધારાસભા, સંસદ
લોકસભાની વાત કરીશું તો લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. આ પણ ઘણી બધી વાર પૂછે કે લોકસભાનું નીચલું ગૃહ બરાબર છે કે સંસદનું નીચલું ગૃહ તરીકે કયું છે, અથવા એવું પૂછે કે સંસદનું નીચલું ગૃહ કયું છે તો લોકસભા છે. લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે. લોકસભામાં સભ્યોની સંખ્યા કેટલી છે? 545, જેમાં 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે, જે પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. એટલે આ 2 એંગ્લો ઇન્ડિયન હોય અને 545 જે લોકસભામાં આપણે મોકલીએ ચૂંટીને, જેની ચૂંટણી થાય, જેમાં આપણે મતદાન રાખીએ એની વાત છે. જેમની પસંદગી કોણ કરે છે? આ એંગ્લો ઇન્ડિયનની રાષ્ટ્રપતિ કરે છે લોકસભાની અંદર. બરાબર છે. આ લોકસભાના સભ્યો છે 545. રાષ્ટ્રપતિ એ સંસદનો લોકસભા અને રાજ્યસભાનો એક ભાગ છે. જો કે રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે તે સિવાય ક્યારેય હાજરી આપતા નથી. એવું કહેવાય છે કે ભાઈ આપણે એવું કહીએ ને રાષ્ટ્રપતિ, ભાઈ લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ એ ત્રણ મળે ત્યારે સંસદ કયું એવું કહેવાય. કાં તો એ ત્રણની સાઇન હોય ત્યારે કહેવાય કે ભાઈ આ જે ખરડો કાયદો બને. તો આ જે રાષ્ટ્રપતિ હોય એ પ્રથમ બેઠકમાં હોય. સંસદનું જ્યારે ભરાય ત્યારે પહેલી બેઠક જ્યારે થાય, ઉદ્ઘાટન જ્યારે થાય ત્યારે પ્રવચન અને સંસદ જે હોય એની સંયુક્ત બેઠકને સંબોધિત કરે અને એના પછી એ ક્યારે હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે. શું કરે? બંને જે કહેવાય ગૃહો હોય લોકસભા, રાજ્યસભાને એમનું સત્ર બોલાવે છે. ગૃહોની મોકૂફી રાખે છે. તેમજ લોકસભાનું વિસર્જન કરવાની પણ સત્તા ધરાવે છે. સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાંચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જે કહેવાય કે ખરડો કાયદો બને છે. લોકસભા એ કાયમી ગૃહ નથી. લોકસભા એ કાયમી ગૃહ નથી. હા, બરાબર છે કે લોકસભા કાયમી ના હોય. એ શું થાય? 5 વર્ષે ચૂંટણી થાય ને આખું જે લોકસભાની અંદર 545 પ્લસ 2 એંગ્લો ઇન્ડિયનની આપણે જે વાત કરી એ બધા નીકળી જાય અને નવી ચૂંટણી થાય. લોકસભાની ચૂંટણી જે આપણે કહીએ એ લોકસભાની ચૂંટણી થાય ને બધા સભ્યો ફરીથી નવા આવે એની અંદર. એટલે જૂના ચૂંટાયા હોય તો જૂના જ આવે, એ તો સીધી વસ્તુ છે. પણ આખી એ જે પ્રોસેસ હોય એ ફરીથી થાય. તેની મુદત 5 વર્ષની હોય છે, સિવાય કે તેનું વહેલું વિસર્જન કરવામાં આવે ન હોય એમ. એટલે એનું વિસર્જન ના કરેલું હોય. બરાબર છે. તો બાકી એની મિનિમમ એમની જે કાર્ય કરવાનો જે સમયગાળો છે 5 વર્ષનો છે. એ શું છે કે કાયમી ગૃહ નથી. બરાબર છે. લોકસભા કાયમી ગૃહ નથી. ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓને રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે. ભારતીય સંસદે જે છે એ બંધારણમાં દર્શાવેલી જે મર્યાદાઓ એમાં રહીને સત્તા ભોગવવાની છે. તેથી બંધારણ સર્વોપરી છે, સંસદ નથી. બંધારણ સર્વોપરી છે, એટલું યાદ રાખો. બંધારણના હિસાબે જ આપણું આખું સંસદ, લોકસભા, રાજ્યસભા બધા જ કામ કરે છે. એવી જ રીતે આપણે શું કહેવાય કે આપણે રાજ્યની અંદર પણ બંધારણના અમલથી જ બધું કામ થતું હોય છે. એટલે બંધારણ સર્વોપરી છે. સંસદે ઘડેલ કાયદાઓમાં બંધારણીય જોગવાઈનો ભંગ થતો હોય, જો સંસદે જે ઘડ્યા હોય કાયદાઓ એમાં બંધારણની જે જોગવાઈઓ હોય એનો ભંગ થતો હોય, વિસંગતા હોય અને તેને અદાલતમાં પડકારી શકાય છે. હમણાં તમે જોયું હોય તો પેલો જે કૃષિ કાનૂન આવ્યો હતો, 3 કાનૂન કંઈક હતા, તે એ તમને વિસંગતતા લાગે કે ભાઈ આ ખોટી વસ્તુ છે તો અદાલતની અંદર પડકારી શકાય છે એમ. જો અદાલતને એમ ખાતરી થાય કે તેનાથી બંધારણની જોગવાઈઓનો ભંગ થાય છે અને તેને ગેરબંધારણીય ગણીને રદબાતલ ઠેરવી શકે છે. એટલે આ જ વસ્તુ છે કે ભાઈ એમને લાગે, બરાબર છે, કે બંધારણની વિરુદ્ધ આ લોકો જઈ રહ્યા છે તો એને રદ કરી શકે છે. હવે સંસદના સભ્યો જે છે એની લાયકાતો શું શું છે એ જોઈશું. સંસદ સભ્ય તો કે લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતીય નાગરિક હોવો જોઈએ. લોકસભાની અંદર તમારે સભ્ય બનવું છે તો પહેલાં તમારી લાયકાતો હોવી જોઈએ. કઈ તો કે પહેલાં ભારતનો નાગરિક હોવો જોઈએ. ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ અને સંસદે નક્કી કરેલ અન્ય લાયકાતો ધરાવતો હોય, પરંતુ તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ન હોય. હવે એવો કોઈક નાદાર એટલે કે માનો કે શોર્ટકટમાં એવું કહે કે બેંકમાંથી લોનો લીધેલી હોય ચૂકવેલી ના હોય, પૈસા ના હોય, નાદારી જાહેર કરે ને કે હા ભાઈ હવે બધું લૂંટાઈ ગયું છે એમ, એ નાદારી જે જાહેર કરે એવો ના હોવો જોઈએ અને અસ્થિર મગજનો એટલે કે ગોંડિયો ના હોવો જોઈએ. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોય, એટલે સરકારી કર્મચારી ના ચાલે. સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોય એવી વ્યક્તિ જ સંસદમાં ઉમેદવારી કરી શકે છે. સંસદની બેઠકો થાય 2 બેઠકો વચ્ચે 6 માસથી વધારે સમયગાળો પસાર ન થાય તે ગૃહની બેઠક બોલાવવી પડે
છે, એટલે કે 2 બેઠકો થાય એની વચ્ચે 6 મહિનાનો સમયગાળો ના ચાલે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી અને રાષ્ટ્રપતિ કરી શકે છે. વડાપ્રધાન એટલે કે આપણે જે અત્યારે વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર મોદી. તો અને રાષ્ટ્રપતિ પેલા દ્રૌપદી મુર્મુ જે લેડીઝ છે એ. તો એ 2 જણની સલાહ જ્યારે લોકસભાનું વિસર્જન કરવાનું હોય ત્યારે વડાપ્રધાનની સલાહ હોય અને પછી રાષ્ટ્રપતિ કરી શકે છે. જે ગૃહનો સભ્ય જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, તે મતદાન કરી શકે છે. પરંતુ મંત્રીમંડળનો કોઈ પણ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો તે બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે, સંબોધન કરી શકે. પરંતુ જે ગૃહમાં સભ્ય હોય તે ગૃહમાં તેઓ મતદાન કરી શકે છે. એટલે આમાં એવું કહે છે કે આપણા પ્રધાનમંત્રી કોણ છે? નરેન્દ્ર મોદી છે. હવે એની નીચે કેબિનેટ કક્ષાના જે આપણે મંત્રી કહીએ છીએ, બરાબર છે, રેલવેનો મંત્રી હોય, આરોગ્યને લગતો મંત્રી હોય, રમતગમતને લગતો મંત્રી હોય, નાણાં એટલે કે ફાઇનાન્શિયલ વાળું એક ડિપાર્ટમેન્ટ હોય એનો મંત્રી હોય. સમજી ગયા તમે? એટલે આવા અલગ અલગ મંડળ જે હોય એ મંત્રીમંડળની અંદર અલગ અલગ મંત્રી જે હોય એ સભ્ય જે હોય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય કે એટલે સભ્ય એ નીચલા ગૃહનો ના હોય, ઉપલા ગૃહનો ના હોય, ગમે તેનો ના હોય તો પણ એ જે ગૃહની જે ચર્ચામાં હોય એ ભાગ લઈ શકે છે. હવે મંત્રીમંડળની અંદર હોય એટલે ગમે તે એકનો તો એ સભ્ય હોય જ. તો એ જે ગૃહનો સભ્ય હોય એમાં મતદાન કરી શકે, બીજામાં ના એનાથી દાપણ થાય. બરાબર? બેસાય બંનેમાં, ચર્ચામાં ભાગ લેવાય. તમે જોશો કે કોઈ પણ મિનિસ્ટર હોય કોઈ ખાતાનો, એ લોકસભામાં પણ અમુક વાર જવાબો આપવા માટે ઊભો હોય અને રાજ્યસભામાં પણ તમે જોશો, લોકસભામાં પણ જોશો. તો એવું કેમ? એને ચર્ચા કરવા જવાય તો ખરું, પણ વોટ આપવાની કોઈ નિયમને વોટ આપવાનું જ્યારે એ લોકો નક્કી કરતા હોય વોટિંગ કરવું છે તો એ જે ગૃહનો સભ્ય હોય એમાં જ એનાથી જઈ શકાય. લોકસભામાં ગુજરાતને કેટલી 26 બેઠકો છે. લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. જો કે તે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખી શકે છે, એટલે એની કેપેસિટી છે એની રાષ્ટ્રપતિની અંદર. રાષ્ટ્રીય કટોકટીમાં તેઓ 1 વર્ષ સુધી લંબાવી શકે છે. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાં અદાલતમાં પડકારી શકાતું નથી. આ ખાસ લાઈન યાદ રાખવાની કે રાષ્ટ્રપતિ હોય લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે એના પગલાં બદલ અદાલતમાં પડકારી શકાતું નથી. હવે આપણે જે ઉપલા ગૃહની વાત કરી, નીચલા ગૃહની વાત કરીને કે આપણે કેન્દ્રનું ઉપલું ગૃહ કયું? તો કે રાજ્યસભા. નીચલું ગૃહ કયું? લોકસભા. લોકસભાની અંદર આપણે ગુજરાતમાંથી 26 લોકો મોકલીએ છીએ, એટલે 26 બેઠકો આપણી છે. આટલું યાદ રાખવાનું. હવે કોરમ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોરમની જે કહેવાય કે પ્રશ્નો ઘણી બધી વાર પૂછાય છે. અને આ બધું બંધારણનું તો મેં ઘણી બધી વાર, આપણે એવું નથી, આપણે પણ જોયેલા છે ઘણી બધી એકેડમીઓના વિડીયો કે એ લોકો કન્ટેન્ટ શું આપે છે વિદ્યાર્થીઓને. તો મેં ઘણા બધા વિડીયો જોયા, એમાં એક જ વસ્તુ બધા શું કરે કે પાઠ્યપુસ્તકની અંદરથી કોપી પેસ્ટ કરે, મસ્ત સ્લાઇડ બનાવે, 2-4 ફોટા મૂકે. એટલે તમને શું લાગે કે એકેડમીવાળા આ બધું મટીરિયલ ક્યાંથી લાવતા હશે? એટલે તમે પાઠ્યપુસ્તક ત્યારે અડકો જ ના, પણ પાઠ્યપુસ્તકની અંદર બધું જ કન્ટેન્ટ છે, પણ ખાલી આ રીતે આપેલું હોય તો તમને કંટાળો આવે. પણ જે મેં કહેવાય કે મેઇન વસ્તુ છે કે જ્યાંથી માખણ છે એ આની અંદર હોય છે. એ લોકો ખાલી શું કરે કે જે ફેક્ચ્યુઅલ ડેટા હોય એને ટ્રાન્સફર કરે એમની પર્સનલ બુકની અંદર ને છાપીને 400-500 પેજમાં તમને આપી દે. પણ એનાથી તમારો કોન્સેપ્ટ ક્લિયર ના થાય. એની અંદર ખાલી લખેલું હોય કે ભાઈ કોરમમાં કેટલા સભ્યો જોઈએ, આટલા જોઈએ, વાત પૂરી. પણ એવું કેમ, કોરમ કોને કહેવાય, એનો મતલબ શું, એ બધી ખબર ના પડે. બરાબર? તો આપણે જો કોરમ એટલે કે ગૃહની કાર્યસાધક સંખ્યા. કાર્યસાધક સંખ્યા એટલે કે શું? કે ગૃહનું કામકાજ હાથ ધરવા ચાલુ રાખવા કુલ સભ્યોમાંથી હાજર સભ્યની સંખ્યા. એટલે કે ધારો કે સિમ્પલ વસ્તુ વિચારો કે કોઈ તમારી એક ફેક્ટરી છે, એની અંદર મિનિમમ 100 લોકો કામ કરે છે. આપણે એક એક્ઝામ્પલથી સમજીએ જેથી તમને ખબર પડે. 100 લોકો કામ કરે છે, તો હવે ફેક્ટરી ચલાવવા તમારે મિનિમમ કેટલા જોઈએ? ધારો કે મિનિમમ તમારે કેટલા જોઈએ? 20 સભ્યો જોઈએ, 30 સભ્યો જોઈએ, કેટલા જોઈએ કે આનું કામ, તમારું કંપનીનું કામ ચાલી શકે? તો એ તમારી કોરમ થાય. આ સિમ્પલ વસ્તુ, સિમ્પલ ભાષામાં કીધું તમને. એટલે કે કોરમ એટલે શું? કે ગૃહ જે આપણે કીધું ને કે લોકસભા, રાજ્યસભા, તો એ ગૃહની કાર્યસાધક સંખ્યા એટલે કે ગૃહનું કામકાજ હાથ ધરવા ચાલુ રાખવા માટે કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા. એટલે હાજર કેટલા છે એ. હવે લોકસભામાં કુલ સભ્યો કેટલા છે? 545 આપણે વાત કરીને એ સંખ્યાના 1 દશાંશ એટલે કેટલા કે 55 સભ્યોની ગૃહમાં હાજરી જરૂરી ગણાય છે. એટલે મિનિમમ જે 545 સભ્યો પ્લસ 2 એંગ્લો ઇન્ડિયન છે એ વાત કરીએ આપણે, તો 545ની અંદરથી મિનિમમ 55 સભ્યો હોવા જ જોઈએ.
કામ કરવા માટે, ગૃહનું કાર્ય ચલાવવા માટે, નિયમો બનાવવા માટે, ચર્ચા વિચારણા કરવા માટે, મતલબ કે એ જે એમની કોરમ સંખ્યા જે હોય એ તો હોવી જ જોઈએ. જ્યારે રાજ્યસભામાં કાર્યસાધક સંખ્યા રાજ્યના કુલ સભ્યો કેટલા છે? 250 છે. એના 1 ગણો તમે તો 25 સભ્ય સંખ્યા ગણાય છે. હવે કોરમની સંખ્યા તમારે યાદ રાખવાની કંઈ જરૂરત જ નથી. તમને ખબર છે કે ભાઈ લોકસભાના સભ્યો કેટલા છે? 545 અને રાજ્યસભાની અંદર કેટલા છે? 250. હવે 1 કેટલા થાય તો તમને ખબર પડે ને. 1 એટલે ખાલી પોઈન્ટ કાપી લેવાનો અહીંયા આગળ, બરાબર. એટલે 54.5 એટલે 0.5 છે એટલે આમને અહીંયા આગળ 55 ગણી દીધા, બરાબર. આવી રીતે આની અંદર તો પોઈન્ટ કાપો એટલે 0 છે એટલે આ તો 25 જ રહેવાના. તો એટલું તમારું સિમ્પલ મેથ્સ તમને કામ લાગે, બરાબર. તો એ યાદ રાખવાનું તમારું ઓછું એટલું. જો અત્યાર સુધી તમે આ વિડીયો જોતા હોય તો એ વસ્તુ માની લેજો કે તમે ભણવા માટે એટલે કે એક્ઝામની તૈયારી કરવા માટે બહુ કહેવાય કે હિંમતવાળા છો. કારણ કે આ વસ્તુ બધાથી ના થાય. આ પાઠ્યપુસ્તકની તૈયારી કરવી એ જેવા તેવાનું કામ જ નથી, બરાબર છે. કારણ કે આની અંદર કન્ટેન્ટ પણ એટલું હોય સારું, એવું ફેક્ચ્યુઅલ ડેટા બહુ જબરજસ્ત હોય, કોન્સેપ્ટ વાઇઝ તમારી તૈયારી થાય, તમારે કોઈ જગ્યાએ અટકો ના, બરાબર છે. મતલબ કે કન્ફ્યુઝન ના રહે તમારી અંદર, બરાબર. તો આટલે સુધી તમે જોયું તો બહુ સારું કહેવાય એમ. તો હવે આપણે આગળ ચાલુ રાખીએ. રાજ્યસભા. તો રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે. કયું છે? ઉપલું ગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે. રાજ્યસભામાં 250થી વધે નહીં એટલા સભ્યોની જોગવાઈ કરવામાં આવે છે. રાજ્યસભામાં કેટલા સભ્યો હોય? આપણે વાત કરીને 250 સભ્યો હોય, જેમાં પરોક્ષ રીતે જે તે રાજ્યોની અને સંઘ પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટવામાં આવે છે. એટલે આ રાજ્યસભાની અંદર કઈ રીતે સભ્યો બેસે એ પણ ખબર હોવી જોઈએ ને. બધા કહે છે કે ભાઈ લોકસભાની તો ચૂંટણી આવે, તો રાજ્યસભાની ચૂંટણી આવતી નથી, તો લોકો કઈથી આવી જાય છે એની અંદર? તો એ લોકો તમારે દરેક રાજ્યની જે વિધાનસભા હોય અથવા તો જે તે જે કેન્દ્ર શાસિત પ્રદેશો હોય, તો એ લોકો શું કરે કે એની અંદરથી પ્રતિનિધિત્વ કઈ રીતે સમપ્રમાણ પ્રતિનિધિત્વથી એ લોકો ચૂંટાઈ આવે. આપણે કહેવાય કે વિધાનસભાની અંદર ગુજરાતની વિધાનસભાની આપણે વાત કરીએ તો 182 સીટો છે. તો એની જે ચૂંટાયેલા સભ્યો હોય એની અંદરથી ફરી ચૂંટણી કરે એ લોકો. કઈ રીતે? એટલે માટે જ એને પરોક્ષ મતદાન કહેવાય. પ્રત્યક્ષ મતદાન એટલે આપણે જે લોકલ પબ્લિક જે સિલેક્શન કરે એને કહેવાય. અને આપણા ચૂંટેલા પ્રતિનિધિઓ જો બીજા કોઈને ચૂંટતા હોય એટલે કે બીજાની ચૂંટણીમાં ભાગ લેતા હોય તો એને કહેવાય, શું કહેવાય કે અપ્રત્યક્ષ રીતે એટલે કે પરોક્ષ રીતે થયું, બરાબર. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કેટલી છે? 238 છે. આપણે કીધું ને કે ભાઈ 250 રાજ્યસભાના સભ્યો છે. કેટલા છે? 250. તો એમાંથી ચૂંટણી થયેલા કેટલા હોય? ઇલેક્શન વાળા કેટલા હોય? કે રાજ્યની વિધાનસભામાંથી મોકલેલા કેટલા હોય? 238 હોય. બાકીના 12 સભ્યો છે જે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલા સભ્યો હોય છે. ઘણી બધી વાર પૂછાયેલું છે મિત્રો પ્રશ્ન કે ભાઈ આપણે રાષ્ટ્રપતિ છે એ રાજ્યસભામાં કેટલા સભ્યો મૂકે? તો 12 સભ્યો મૂકે. કઈ આગળ? રાજ્યસભાની અંદર. આ ખાસ યાદ રાખવાનું. લોકસભામાં કેટલા સભ્યો મૂકે? તો બગડે 2 સભ્યો મૂકે લોકસભાની અંદર. તો આ વસ્તુ છે. આ એટલા માટે પાઠ્યપુસ્તક વાંચવાનું બધા લોકો એમ નથી કહેતા, એ બળધ્યા નથી, બરાબર છે. તો આ કેમ? કારણ કે બધી જ વસ્તુ આવી ગઈ. ઘણી બધી વાર પૂછે ભાઈ રાજ્યસભાના ટોટલ સભ્યો કેટલા છે? 250 છે. એમાંથી ચૂંટાયેલા કેટલા છે? 238 છે. એમાંથી રાષ્ટ્રપતિ કેટલા મૂકે છે? 12 સભ્યો મૂકે છે. તો આ બધું પૂછાયેલું છે. પણ આપણે પેલા MCQ વાંચવા ટેવાયેલા છે એટલે આપણે કોઈ દિવસ એમાંથી ઊંચા આવતા નથી. હવે જે 12 સભ્યો જે ચૂંટાયેલા છે, જેઓ સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમત જગત અને સમાજ સેવાના શાસ્ત્રોમાં વિશેષ જ્ઞાન સમાજ સેવાના ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ ધરાવતા હોવા જોઈએ. કોઈ એક વ્યક્તિ એક સાથે 2 ગૃહની સભ્ય રહી શકતી નથી, બરાબર છે. કે બંને ગૃહમાં તમે ના રહી શકો, કોઈ બી એક ગૃહમાં જ રહી શકો, બરાબર છે. અને બીજી વસ્તુ કે આ કેવા હોવા જોઈએ? જે 12 સભ્યો જે રાષ્ટ્રપતિ આપણે મોકલે ક્યાં આગળ? રાજ્યસભામાં. કેવા હોવા જોઈએ? તો વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમતગમત ક્ષેત્રના અને સમાજ સેવાના હોવા જોઈએ. તમે ઘણા બધા હીરો હિરોઈન છે, પછી એક્ટર છે, પછી ક્રિકેટરો છે, આ બધાને તમે રાજ્યસભામાં જોયા હશે. ગૌતમ ગંભીરને જોયો હશે, બરાબર છે. પછી હેમા માલિનીને જોઈ હશે, સમજ્યા તમે? આપણે સચિન તેંડુલકરને જોયો હશે.
તો તમે વિચારતા જ હશો કે આમાં પોલિટિક્સમાં કઈથી આવી ગયા, ક્યાંથી ઊભા હશે ને ક્યાં હશે ને શું હશે. તો એ રાજ્યસભાના સભ્યો કઈ રીતે બને કે રાષ્ટ્રપતિ મૂકી દે ડાયરેક્ટ. એ કેવા હોય કે આવી રીતે કોઈ પણ સાંસ્કૃતિક રીતે, રમત ગમતની રીતે, સમાજ સેવામાં આગળ પડતા હોય, વિજ્ઞાનની અંદર આગળ હોય, તો એ રાષ્ટ્રપતિ મૂકી શકે એમ. હવે કોને મૂકવા એ તો એ જ જાણે, બરાબર છે. હવે આમાં એ પણ છે કે બંને આ ફેક્ચ્યુઅલ ડેટા જ્યારે પૂછાય ને કે નીચેનામાંથી કયું સાચું છે ને ખોટું છે ને આ છે ને તે છે, ત્યારે પૂછાય કે ભાઈ કોઈ પણ વ્યક્તિ એક સાથે 2 ગૃહનો સભ્ય રહી શકે છે કે નહીં રહી શકતો, કે આ છે ને તે છે ને આમ તેમ ફલાણું ઢીકનું ઊંધું છતું કરીને પૂછે. પણ તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય છે કે ભાઈ ના હોય એટલે ના જ હોય એમ. તો આ વસ્તુ છે તમારે ડિટેલ વાઇઝ તૈયારી કરવાનું. હવે લાયકાત જોઈએ કે રાજ્યસભાના જે સભ્યની આપણે વાત કરી એની લાયકાત શું જોઈએ. તો રાજ્યસભાના સભ્ય થવા માટે તે વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ, 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી હોવી જોઈએ. આપણે જોયું ને આગળ કે લોકસભામાં કેટલી ઉંમર જોઈએ, 25 જોઈએ, રાજ્યસભામાં કેટલી જોઈએ, 30 જોઈએ. તો આ ફરક યાદ રાખવાનો. સેમ ટુ સેમ બાકીની વસ્તુ કે તે નાદાર, માનસિક રીતે અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં. સરકારી સંસ્થાઓમાંથી સવેતન નફાકારક કોઈ હોદ્દો ધરાવતો હોવી ન જોઈએ, એટલે કે ગવર્મેન્ટ અધિકારી ના ચાલે. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે અને રાજ્યસભા કેવું છે, કાયમી ગૃહ છે, તેનું વિસર્જન થતું નથી, તેને વિખેરી શકાતું નથી. જો હવે આપણે એક વસ્તુ જોઈ લઈએ કે ભાઈ આ છે તમારી લોકસભા, યાદ રાખવાનું લોકસભા, અને આ છે તમારી રાજ્યસભા. હવે રાજ્યસભાની અંદર ગુજરાતમાંથી કેટલા લોકો તમે મોકલો, તો કે 11. લોકસભામાં કેટલા મોકલો, તો કે ભાઈ 26. યાદ રાખવાની વસ્તુ છે, બરાબર. પછી આ લોકસભા કેવું ગૃહ છે, તો કે અરે રાજ્યસભા કેવું ગૃહ છે, તો કે કાયમી છે. આ 5 વર્ષે વિસર્જન થઈ જાય એનું, બરાબર છે, વિસર્જન થઈ જાય. તો આવું બધું યાદ રાખવાનું, કારણ કે આ વસ્તુ જ્યારે ફેક્ચ્યુઅલ ડેટા તમને કામ લાગે. લોકસભાની કેટલી જ ઉંમર હોવી જોઈએ, તો એના બનવા માટે તમારે મિનિમમ 25 વર્ષથી ઉપર હોવા જોઈએ. આમાં કેટલું હોવું જોઈએ, આમાં 30 વર્ષ હોવા જોઈએ. સમજ્યા તમે? તો આ પણ વસ્તુ છે. આ ફેક્ચ્યુઅલ ડેટા ખાસ પૂછાય છે. આની સભ્યની જે કહેવાય કે સભ્ય જે હોય, લોકસભાનો સભ્ય કેટલા વર્ષ માટે ત્યાં કામ કરે, તો 5 વર્ષ માટે કરે. રાજ્યસભાનો જે સભ્ય હોય એ 6 વર્ષ માટે કામ કરે. આના ગૃહમાં હોય, બરાબર છે. આ ગૃહ કેવું છે, કાયમી, એટલે એનો સમય ના હોય, એ અનંત સુધી ચાલ્યા જ કરે. જ્યારે લોકસભા જે કહેવાય કે એનો સમયગાળો કેટલો છે, એનો 5 વર્ષનો છે. 5 વર્ષમાં શું થાય કે આખું વિસર્જન થાય અને નવેસરથી નિર્માણ પામે. આવી બધી વસ્તુ છે. રાજ્યસભામાં કેવી રીતે થાય છે, તો કે અપ્રત્યક્ષ રીતે ચૂંટણી થાય છે, બરાબર. તો આ બધી વસ્તુ યાદ રાખવી પડે. સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો જોવા મળે છે, જેમ કે અંદાજપત્રનું સત્ર હોય, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન એટલે કે સભાપતિ છે. કોણ છે? આપણે રાજ્યસભાની વાત કરીએ એમાં જે ચેરમેન કોણ હોય, તો એ ઉપરાષ્ટ્રપતિ હોય. જ્યારે ડેપ્યુટી ચેરમેન ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્યો દ્વારા પોતાનામાંથી કરે છે. રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? સર્વપલ્લી રાધાકૃષ્ણન. પૂછાઈ ગયેલો છે ભાઈ, આ યાદ રાખવાનું કે રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. આની અંદર તમે જોશો ને, આ આટલું આપણે વાંચ્યું, એની અંદર કેટલા ફેક્ચ્યુઅલ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે ઓલરેડી ઘણી બધી એક્ઝામની અંદર. અને આ તો કોન્સેપ્ટ વાઇઝ છે, એટલે તમે ક્લિયર કટ તમે મગજમાં એકદમ ખબર પડી જાય કે કઈ વસ્તુ કોણ છે ને કઈ રીતે કામ કરે છે. તો તમને વિડીયો જો આવી રીતે લાઇક બાઇક પણ વચ્ચે કરતું રહેવું, બરાબર. એવું નહીં કે તમે ખાલી જુઓ, લાઇક પણ કરો તો મજા આવે થોડી. હવે લોકસભાના સ્પીકરની વાત કરીએ, એટલે કે અધ્યક્ષ, લોકસભાનો સ્પીકર. તો લોકસભાનું કામકાજ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ નિયમો અનુસાર ચાલે તે જોવાનું, ગૃહમાં શિસ્ત, વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ જાળવવાનું મુખ્ય કાર્ય લોકસભાના સ્પીકરનું છે. લોકસભાના સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે. અધ્યક્ષ લોકસભાની બેઠકોનું દરમિયાન ગૃહનું અધ્યક્ષપદ સંભાળી અને તેની કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરે છે. તમે લોકસભા જ્યારે જોતા હશો ત્યારે બધા આજુબાજુ બેઠેલા હોય અને વચ્ચે જે કહેવાય કે સ્પીકર હોય એ બેઠેલા હોય. સ્પીકર એટલે વગાડવાનું સ્પીકર નહીં, જે બેસે એમનું નામ જ સ્પીકર છે, એ આપણા અધ્યક્ષ. અધ્યક્ષ સભ્યો પાસે પોતાના લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે છે. તેઓ ગૃહની મર્યાદાના રક્ષક છે.
તેમના નિર્ણયોમાં ગૃહમાં આખરી અંતિમ માને છે. એટલે જે એમનો નિર્ણય જે હોય એ કેવું કે ગૃહમાં આખરી અને અંતિમ છે. અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષ, સત્તા પક્ષ કે અધ્યક્ષ જે હોય એ કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય કે પક્ષનું પીઠબળ ધરાવતા હોઈ શકે છે. હવે એ જે અધ્યક્ષ હોય એ બની શકે છે. એમ તો જો જે બહુમતી હોય ને એનો જ અધ્યક્ષ બેસે, સિમ્પલ વસ્તુ છે. પણ એવું જરૂરી નથી, કોઈ પણ બેસી શકે છે. એ જે લોકસભાની અંદર જે આપણે કીધું કે 545 સભ્યોમાંથી કોઈ પણ બેસી શકે છે. એ ચૂંટણી કરવાની હોય એની અંદરથી એ બેસે. પરંતુ તેઓ અધ્યક્ષ પદે ચૂંટાયા પછી તેમની ગૃહની કાર્યવાહી તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચલાવવાની રહે છે. બની શકે કે ભાજપનો હોય, હવે ભાજપનો અધ્યક્ષ બને એ તો જે બહુમતી હોય એનો બન્યો હોય, પણ એનો મતલબ એ નથી કે એ ભાઈ ભાજપનું ખેંચ્યા કરે, બરાબર છે, અને વિપક્ષવાળાને બોલવા ના દે અને બોલે તો ગૃહની બારી કાઢ મૂકે, એવું બધું ના હોય. એને એ જ્યારે એ અધ્યક્ષ પદે ચૂંટાયા પછી એને એ ગૃહની જે કામગીરી હોય એ તટસ્થ રીતે કરવી પડે છે. પણ આ તો એવી વાત થઈ ગઈ કે ભાઈ આ તો હાવ ફાલતુની વાત છે, બરાબર. આવું હોય જ ના, કારણ કે જે અધ્યક્ષ હોય ને એ એની જ પાર્ટીનો હોય જેની બહુમતી હોય, અને બહુમતીવાળી પાર્ટીનો જે મૂકેલો હોય એની જ ચમચાગીરી કરે, બરાબર. પણ એવું ના કરવું જોઈએ. લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મુદત પણ પૂરી થાય છે. લોકસભાનું વિસર્જન થાય એટલે અધ્યક્ષ પણ એનું મુદત પણ પૂરી થાય, પરંતુ નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી પોતાના હોદ્દા ઉપર ચાલુ રહે છે. 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકે છે. એટલે સાદી બહુમતી મળી, જો ધારો કે કોઈ અધ્યક્ષ બન્યો અને પછી એની કામ કરવાની જે રીત છે બરોબર ના હોય, અથવા તો લોકો જે કહેવાય કે સભ્યોને હેરાનગતિ થતી હોય, તો 14 દિવસની નોટિસ આપે અને બહુમતી પસાર કરે તો એ સ્પીકરને પણ લાત મારીને કાઢી શકાય છે. લોકસભામાં કે ધારાગૃહમાં થતા ભાષણો, ટીકાને અધ્યક્ષને ઉદ્દેશીને જ થાય છે. હવે અધ્યક્ષનું નામ લઈને થાય, તમે કોઈ પણ લોકસભા જોશો ને કાં તો રાજ્યસભા, એમાં કહેશે જ સ્પીકર મહોદય એવું બોલે છે ને, તો એ ધારો કે કોઈ 545 સભ્યો છે, જો સિમ્પલ વસ્તુ, લોકસભાની અંદર 545 સભ્યો છે. હવે એ અલગ અલગ જગ્યાએથી ચૂંટાઈને ગયા હોય. આપણા કેટલા છે ભાઈ? 26 છે ને, ગુજરાતમાંથી 26 મોકલીએ. હવે એમાંથી કોઈ ઊભો થાય અને મંત્રીમંડળને પ્રશ્ન કરવાનો હોય. પ્રધાનમંત્રી હોય, એની નીચે એનું મંત્રીમંડળ હોય. મંત્રીમંડળની આપણે વાત કરીએ તો એની અંદર આપણે ખાલી અત્યારે આરોગ્ય વિભાગની વાત કરીએ તો આરોગ્ય વિભાગનો જે પણ મંત્રી હોય એને પૂછવું છે, તો જે 545માંથી કોઈ પણ એક ઊભો થઈ અને એ પૂછશે. કોને પૂછશે? એ મંત્રીને પૂછવાનું, પણ ડાયરેક્ટ ના પૂછાય. એ કહેવું પડે કે ભાઈ સ્પીકર મહોદય, આ વાત આમ છે ને આવું તેવું છે, તો તમે શું કરશો એમ, કાં તો આનું શું છે, તો એના જવાબ આપવા માટે પેલો બંધાયેલો છે પાછો, એટલે એને જવાબ આપવો પડે. કોણ? જે તે ખાતાનો મંત્રી. તો સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે, પરંતુ આ બંને ભાષા ન જાણનાર સભ્યને તેમની માતૃભાષામાં સંબોધવાની પરવાનગી અધ્યક્ષ આપી શકે છે. અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત 60 દિવસ સુધી કોઈ પણ સભ્ય લોકસભામાં ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી ગણાય છે અને અધ્યક્ષ ગૃહની સભાને મુલતવી રાખી શકે છે. એટલે 60 દિવસ સુધી કોઈ પણ જે કહેવાય કે એ સભ્ય ના હોય, 545માંનો કોઈ પણ સભ્ય જે હોય એ 60 દિવસની ગેરહાજરી હોય તો એને લાત મારીને ફેંકી દેવાનો બહાર, બરાબર છે, એટલે કાઢી શકે છે એમ. હવે કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મતની વાત કરીએ, એ શું છે? તો કાસ્ટિંગ મતની આપણે વાત કરીએ તો ગૃહની કોઈ પણ કાર્યવાહી થાય ત્યારે કોઈ પણ પ્રશ્ન બાબત કે સમસ્યા અંગે ખરડા પર ચર્ચા વિમર્શના અંતે નિર્ણય વખતે તરફેણમાં કે વિરુદ્ધમાં સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટ આપી શકે છે. એટલે સિમ્પલ વસ્તુ છે કે બંને બાજુ 50-50 થાય ત્યારે આપણા અધ્યક્ષભાઈ ઊભા થઈ અને એમનો કાસ્ટિંગ વોટ આપે. તે સિવાય તેઓ ગૃહમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી. આ યાદ રાખવાનું કે જે અધ્યક્ષ હોય એ મત ના આપી શકે, પણ આવી સિચ્યુએશન જ્યારે હોય કે બંને બાજુ સેમ વોટ પડ્યા હોય તો પછી એક નિર્ણાયક મત આપી શકે છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કે ભાઈ ગણેશ વાસુદેવ માવળંકર. આ પણ ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે, આ પણ યાદ રાખવાનું. તો આપણે જે કહેવાય કે લોકસભાના પહેલા અધ્યક્ષ કોણ? તો કે ગણેશ વાસુદેવ માવળંકર. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ ગૃહની બેઠકોનું સંચાલન કરે છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન સંબંધી વિવિધ રાજ્યના પક્ષોની પીઠ અનુભવી અને સંસદીય પ્રક્રિયા જાણનાર એવા તજજ્ઞ સભ્યોમાંથી એક સ્પીકર પેનલ તૈયાર કરવામાં આવે છે. તેના સભ્યો બંનેની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ સંભાળે છે.
હવે આપણે કીધું કે અધ્યક્ષ ના હોય તો કોણ? તો કે ભાઈ આપણો એનો બીજો બનાવેલો હોય, એને ઉપાધ્યક્ષ કહેવાય, ઈઓ હોય. હવે બંને ગેરહાજર હોય તો શું કરે કે ભાઈ આ જે રાજકીય પક્ષની અંદર જે પીઠ હોય, અનુભવી હોય અને સંસદીય જે આ બધી પ્રક્રિયાઓ થાય એના જાણકાર હોય, તજજ્ઞ હોય, તો એની એક શું બનાવે, સ્પીકરની પેનલ એ લોકો બનાવી શકે છે અને એ લોકો પછી આગળ ધપાવે વાત. હવે ખરડો ક્યારે કાયદો બને, આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ મસ્ત વસ્તુ છે, બહુ મજા આવે એવી છે. તો એ જોઈએ કે ભાઈ ખરડો એટલે વિધેયક ક્યારે કાયદો બની શકે. તો આપણે વાત કરીએ કે ધારાસભા શું કરે, તો કે કાયદો બનાવવાનું કામ કરે. ધારાસભા શું કરે, કાયદો બનાવવાનું કામ કરે. રાજ્ય કક્ષાએ ધારાસભા કહેવાય. ધારાસભા એટલે રાજ્યની વાત કરીએ તો આપણું જે કહેવાય કે વિધાનસભા હોય, બરાબર છે, અને કેન્દ્રની અંદર લોકસભા અને રાજ્યસભા હોય. તો કાયદા માટેની જે બધા કાયદા બનાવે એમનું કામ જ છે કાયદા બનાવવાનું. કોનું? ધારાસભાના જે ગૃહો છે એમનું. તો કાયદા માટેની દરખાસ્ત જે કરે એને શું કહેવાય? વિધેયક એટલે કે ખરડો કહેવાય. શું કહેવાય? વિધેયક કહેવાય, ખરડો કહેવાય. કાચો હોય ત્યારે એને ખરડો અથવા વિધેયક કહેવાય. હવે કહેવાય કે સંસદ વર્તમાનમાં કાયદા સુધારવાનું, વર્તમાન જે આપણે સંસદ જે છે એ કરે શું? તો કે સંસદે શું કરવાનું હોય? સંસદ એટલે તમે સમજી જાઓ, સંસદ એવું જ્યારે પણ નામ આવે ને એટલે તમારે જો કેન્દ્ર લેવલ પર સમજી જવાનું કે લોકસભા વત્તા રાજ્યસભા અને વત્તા રાષ્ટ્રપતિ. આટલું ખાસ યાદ રાખવાનું કે સંસદ કે એટલે આ ત્રણ વસ્તુનું બનેલું એને સંસદ કહેવાય. તો સંસદ જે છે કે વર્તમાનમાં કાયદા સુધારવાનું, નવા કાયદા ઘડવાનું અને જૂના અને અપ્રસ્તુત કાયદાઓને રદ કરવાનું મહત્વનું કાર્ય સંસદ કરે છે. સંસદે કરવાનું શું? તો કે કાયદા બનાવવાના, બરાબર છે. જૂના હોય તો એને રદ કરી શકે છે અને ફેરફાર પણ કરી શકે છે. સામાન્ય ખરડો, પછી છે નાણાકીય ખરડો, બંધારણમાં સુધારાનો ખરડો. નીચે મુજબની પ્રક્રિયાના અંતે કાયદાનું સ્વરૂપ લે છે. જેની સામાન્ય જોગવાઈઓ નીચે મુજબ છે. હવે કહેવાય કે ભાઈ એ લોકો શું કરે કે આ બધી વાત કરીએ કે સામાન્ય ખરડો પણ હોય, નાણાકીય ખરડો હોય ને બંધારણીય સુધારાનો ખરડો હોય. તો એનું આપણે વાત કરીશું. તો કે કોઈ પણ ખરડાને સંસદના બે ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ કરી શકાય છે. એટલે કોઈ પણ કાયદો બનાવવો છે તો સંસદના બે ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા, તો બંનેમાંથી કોઈ એકમાં રજૂ કરી શકાય છે, બરાબર છે. પહેલા કોઈ એકમાં તો શરૂઆત કરવી પડે ને, તો કોઈ પણ એકમાં જ રજૂ કરી શકાય છે. ખરડો પ્રધાન અથવા ગૃહના કોઈ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે. એટલે ખરડો રજૂ કરવો હોય તો કોઈ પણ સભ્ય પણ કરી શકે છે. સંસદના બંને ગૃહો એ સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય તેવા સુધારાઓ સહિત કોઈ પણ ખરડાને ગૃહ દ્વારા સંમતિ અપાયેલ ન હોય ત્યાં સુધી તે ખરડો સંસદના બંને ગૃહોમાં પસાર થયો હોવાનું ગણાશે નહીં. એટલે એ જ વસ્તુ છે કે કોઈ પણ મંજૂરી ના આપે તો એ પાસ ના થાય. સંસદમાં વિચારાધીન કોઈ ખરડો ગૃહની સત્ર સમાપ્તિના કારણે રદ થશે નહીં. એવું કહેવાય કે સંસદમાં જો વિચારને આધીન રાખેલો હોય, કોઈ વિચારવાનું બાકી હોય, સંસદમાં ચર્ચા વિચારણા કરવાનું બાકી હોય એ ખરડાને રિલેટેડ, તો એવું કહેવાય છે કે સંસદમાં વિચારાધીન કોઈ પણ ખરડો ગૃહની સત્ર સમાપ્તિના કારણે રદ નહીં થાય. રાજ્યસભામાં વિચારાધીન હોય કે રાજ્યસભામાં વિચારને આધીન હોય અથવા લોકસભાએ પસાર ન કરેલ હોય તો તે ખરડો લોકસભાનું વિસર્જન થતાં રદ ગણાશે નહીં. એટલે આ પણ નહીં રદ થાય. લોકસભામાં વિચારાધીન હોય અથવા પસાર કરેલ હોય અને રાજ્યસભામાં તે ખરડો વિચારણા હેઠળ હોય તો તે લોકસભાનું વિસર્જન થતાં રદ થશે. એટલે અહીંયા જો કેટલું કોમ્પ્લિકેટેડ છે, પણ આપણે સિમ્પલ વસ્તુ વિચારવાનું કે આમાં એવું કહે છે કે ક્યારે એ સત્ર બદલાય તો એ ક્યારેક કેન્સલ થઈ જાય. સિમ્પલ એમનું લોજિક એટલું કહેવા માગે છે કે કોઈ પણ ખરડો કાયદો બનાવવાનો છે. હવે ખરડો જે છે એ એવી સિચ્યુએશનમાં છે અને ત્યારે સત્રની સમાપ્તિ થાય છે, તો શું બનશે એ જોવાનું છે. તો રાજ્યસભામાં વિચારાધીન હોય અને લોકસભામાં પસાર કરેલ ન હોય તો તે ખરડો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે નહીં. કઈ રીતે રદ ના થાય? કે રાજ્યસભામાં પડી રહ્યો હોય અને લોકસભામાં પસાર ના થયો હોય તો એ વિચારાધીન એટલે રદ નહીં થાય, બરાબર છે, રદ થશે નહીં. પછી બીજી સિચ્યુએશન છે કે લોકસભામાં વિચારાધીન હોય અથવા પસાર કરેલ હોય, લોકસભામાં વિચારને આધીન હોય અથવા પસાર કરેલ હોય તો તે રાજ્યસભામાં તે ખરડો વિચારણા હેઠળ હશે અને રાજ્યસભામાં તે ખરડો વિચારણા હેઠળ હશે તો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે. હવે આટલું બધું આમાં કશું યાદ નહીં રાખવાનું. આવું કેમ કહે છે એ લોકો? કારણ કે જે લોકસભાનું વિસર્જન થાય એટલે બધા સુપડા સાફ થઈ જાય,
બધા નીકળી ગયા. એટલે હવે પેલા લોકો જૂના લોકો વિચારા અધીન હોય તો એનો કોઈ મિનિંગ જ નથી રહેતો, બરાબર છે. એટલે ખાલી એવા કાયદા કે રાજ્યસભામાં વિચારા અધીન હોય અને લોકસભામાં રજૂ હજુ થયો નથી તો રહેવા દેવાના, એને એ રદ ના થાય. કેમ? કારણ કે હજુ એ તો આયા જ નથી, એ તો બાકી છે, બરાબર છે. પણ લોકસભામાં તમે કહેવાય કે ભાઈ એની વાતો થઈ ગઈ હોય, બરાબર છે, તો એ તો નીકળી જ જવાના છે, સિમ્પલ વસ્તુ, બરાબર છે. વિસર્જન થતાં નીકળી જ જવાના, કારણ કે ચેન્જ થવાના છે માણસો, એટલે ફરીથી નવેસરથી નવો એકડો કરવાનો. તો આવી વાત છે. જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ ઊભા થાય ત્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે, જેમાં ખરડો બહુમતીથી પસાર થઈ શકે છે, કરી શકે છે. સંયુક્ત બેઠકનું સંચાલન લોકસભાના અધ્યક્ષ જ કરે છે, સંભાળતા હોય છે. એટલે આ પણ ઘણી બધી વાર પ્રશ્નો પૂછાઈ ગયેલો છે કે ભાઈ જ્યારે કહેવાય કે સંયુક્ત બેઠક હોય ત્યારે જ્યારે સંયુક્ત બેઠક રાષ્ટ્રપતિ બોલાવે ત્યારે તેનું જે કહેવાય કે અધ્યક્ષ પદ કોણ સંભાળે છે? તો લોકસભાના અધ્યક્ષ જ સંભાળે, બરાબર છે. એમાં રાજ્યસભાના અધ્યક્ષ જે હોય ઉપરાષ્ટ્રપતિ એ સંભાળતા નથી, આટલું યાદ રાખવાનું. પછી આગળ જોઈએ, આગળ શું છે તો કે ખરડામાંથી કાયદો બનવાની વિધિ શું છે? એમાં સામાન્ય ખરડો એટલે કે બિન નાણાકીય. સામાન્ય ખરડો એટલે શું કે પૈસાને રિલેટેડ ના હોય વાત, એ બધા કેવા ખરડા કહેવાય? સામાન્ય ખરડા કહેવાય. તો ખરડોમાંથી કાયદો બનવાની શું છે? એટલે ખરડો અને કાયદો ખબર પડી ગઈ ને, કે રજૂ કર્યો હોય અને વિચારણા હેઠળ હોય, જ્યાં સુધી પાસ ના થાય ત્યાં સુધી એ ખરડો જ કહેવાય. પાસ થઈ ગયો ભાઈ, રાષ્ટ્રપતિની સહી થઈ ગઈ, લોકસભામાં રાજ્યસભામાં બધામાંથી પસાર થઈ ગયું, ઓકે છે, ત્યારે એ કાયદો બને. તમામ સામાન્ય ખરડાઓને જે કહેવાય કે તમામ સામાન્ય ખરડાઓને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની, પ્રસ્તુત કરવાની પ્રક્રિયાને પ્રથમ વાંચન કહે છે. જ્યારે કહેવાય કે જે પણ ખરડો ગૃહમાં રજૂ કરે અને પહેલાં વાંચે તો એ શું કહેવાય? પ્રથમ વાંચન કહેવાય. જેમાં ખરડાનું શીર્ષક હોય, જે ખરડો બનાવવાનો છે એનું શીર્ષક એટલે હેડિંગ હોય, એના ઉદ્દેશ્ય હોય, એના કારણો હોય, એનું વર્ણન હોય છે. આ ખરડો પહેલાં ધારાગૃહમાં રજૂ કરતા પહેલાં તે ગૃહની અધ્યક્ષની અને નાણાકીય ખરડો રજૂ કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિની અને રાજ્યપાલની ભલામણની જરૂર રજૂ થાય છે. એટલે આમાં એ જ કહે છે કે જો કે જ્યારે કહેવાય કે પ્રથમ વાંચનનો ખ્યાલ આવી ગયો, હવે એમાં શું કરે? ખરડો જે એનું શીર્ષક, ઉદ્દેશ્ય, કારણો, વર્ણન હોય, વાત પૂરી. આ ખરડો પહેલાં ધારાગૃહમાં રજૂ કરતા પહેલાં આ ખરડો તમારે રજૂ કરવો છે ક્યાં આગળ? ધારાસભામાં, એટલે કે આપણી લોકસભા કે રાજ્યસભા બંનેમાં રજૂ કરી શકાય છે. તો એ ધારાગૃહમાં તમે રજૂ કરતા પહેલાં એ ગૃહનો અધ્યક્ષ એટલે તે ગૃહનો અધ્યક્ષ અને નાણાકીય જે ખરડો હોય એ રજૂ કરવો હોય તમારે, તો તેમાં કેન્દ્રમાં રાષ્ટ્રપતિની અને રાજ્યપાલની ભલામણની રજૂ થાય છે. એટલે નાણાકીય ખરડો હોય તો શું કહેવાય કે ભાઈ રાષ્ટ્રપતિની મંજૂરી જોઈએ, અને રાજ્યમાં તમે રજૂ કરતા હોય એટલે કે વિધાનસભાની અંદર રજૂ કરતા હોય તો તમારે રાજ્યપાલની ભલામણ જોઈએ. સમજી ગયા તમે? પ્રથમ વાંચનમાં ખરડાની સામાન્ય માહિતી પર મુદ્દાઓની ચર્ચા થાય છે, વિરોધના સકારણ જળવાય છે અને જરૂર પડે તો મતદાન કરવામાં આવે છે. પહેલા વાંચનમાં શું થાય? નોર્મલી એમની શું થાય કે ચર્ચા વિચારણા થાય. બીજા વાંચન દરમિયાન ખરડા પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચા થાય છે. બીજા વાંચનમાં શું? કલમ બાય કલમ એ લોકો વાંચે છે, તેના હેતુઓ અને તેના પ્રત્યાઘાતોની છણાવટ થાય છે. તેમાં જનતા જૂથો, સમૂહો કે સંસ્થાઓના વિરોધ પક્ષના અભિપ્રાયના આધારે સુધારા કરવામાં આવે છે અને અંતે તેના પર મતદાન થાય છે. બીજામાં શું થાય કે કલમ પહેલાં શું એનું હેડિંગ વાંચે, એનું ઉદ્દેશ્ય વાંચે, એવું બધું, બરાબર છે. ઉદ્દેશો, કારણો અને શીર્ષક. બીજા વાંચનમાં કલમવાર વાંચનમાં કરવામાં આવે, જેથી શું થાય કે વિરોધ પક્ષના જે લોકો હોય અથવા પોતાના પક્ષના એની અંદર કોઈ ભૂલચૂક હોય તો એ લોકો સુધારી શકે છે. કેટલીક વાર ગૃહમાં કાર્યબોજ વધુ હોવાથી ખરડા પર વિગતે ચર્ચા થઈ શકતી નથી, માટે જે તે વિષયોના તજજ્ઞનું વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. તેઓ ખરડાને ચકાસે છે, લોકમતનો ખ્યાલ રાખી વિગતવાર ચર્ચાના અંતે જરૂરી સુધારાઓની ભલામણ સૂચવે તો અહેવાલ ગૃહને સોંપે છે અને ખરડાને ત્રીજા વાંચન માટે રજૂ કરવામાં મોકલી આપે છે. હવે ત્રીજું વાંચન, પહેલું વાંચન જોઈ લીધું, બીજું વાંચન જોઈ લીધું. ત્રીજા વાંચનમાં શું કરે? તો કે ત્રીજું વાંચન જે છે એ માત્ર ઔપચારિક હોય છે. ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળના તર્ક રજૂ કર્યા અંતે ખરડાનો સ્વીકાર સ્વરૂપ પર મતદાન કરવામાં આવે છે. જો તેને બહુમતીથી ટેકો મળે તો તે ખરડો પસાર થયેલો જાહેર ગણાય. તેના પ્રથમ ધારાગૃહ અધ્યક્ષની સહી અને લઈને બીજા ગૃહની મોકલી આપવામાં આવે છે. બીજા ગૃહમાં પણ ખરડો આ જ પ્રક્રિયામાંથી પસાર થાય છે.
બીજા ગૃહમાં જરૂરી સુધારા સાથે બીજા ગૃહમાં ખરડો સરળતાથી પસાર થાય તો રાષ્ટ્રપતિની સહી માટે મોકલાય છે અને મંજૂરી મળે, જે કહેવાય કે ખરડો કાયદો બને છે. ઘણી બધી વાર જ્યારે કહેવાય કે કાયદા બદલાય, ધારો કે હમણાં રિસન્ટલી એક કાયદો આવી ગયો હતો કે ભાઈ આપણે હેલ્મેટ ના પહેર્યું હોય તો 100 રૂપિયા દંડ હતો, એનો વધારીને ડાયરેક્ટ 1000 કર્યો. હવે લોકોની અંદર ગુસ્સો હતો, આમ છે ને તેમ છે ને ફલોનું ઢીકનું, ભાજપ વાળા કોંગ્રેસન આવું બધું કરતા હતા. પણ હકીકત કોઈ સ્વીકારવા રાજી નથી કે તમે એક તો ઇલેક્શનમાં વોટ આપો છો, હવે એ વોટના જોર પર તમારો લોકસભાનો સભ્ય ચૂંટાય, વિધાનસભાનો સભ્ય ચૂંટાય, તો તમારા મતના કારણે એ ચૂંટાયેલો છે અને એ જ ત્યાં આગળ જઈ અને નીતિ નિયમો બનાવે છે. તો જો તમને એ નીતિ નિયમો એવું લાગતું હોય કે આ બધો અન્યાય થઈ રહ્યો છે, તો એ લુખ્ખાને નહીં વોટ આપવાનો બીજી વાર. આ સિમ્પલ ગણિત છે એનું. ફરી એકવાર કે તમને કોઈ પણ વસ્તુથી દુઃખ થયું, ધારો કે આ વસ્તુ કોઈને ના ગમે કે ભાઈ 100 રૂપિયાનો દંડ, હવે હેલ્મેટ કોઈ પહેરતું જ નથી, આ તો રૂપિયા ઉઘરાવા હાથું આ લોકો નાટક બધા કરતા હોય, બરાબર. હવે માનો કે ચલો તમને બહુ એટલી બધી લાગણી છે પબ્લિકની અને હેલ્મેટનો કાયદો લાયા, તો 100નો 1000 કેમ કર્યો? તમે એવું પણ કરી શકે કે 100 રૂપિયા દંડ આપીને હેલ્મેટ ફ્રીમાં આપો. અને આ બધું લૂંટવાના ધંધા છે. જો શોર્ટમાં સરકારને કોઈ પડેલી હોતી નથી જનતાની, જનતા મરી જાય કે સળગી જાય એ બધું તમે જોયેલું છે કોરોના કાળમાં. તો આનાથી સરકારને કશો ફરક ના પડે. પણ સરકાર આવી બધી સ્કીમો કેમ લાવતી હોય? આ તો વાત છે કે આનાથી લોકોના લોહી ચૂસવા માટે આવી બધી જે સ્કીમો લાવે કે નીતિ નિયમો કડક કરે, દંડની રકમો વધારે. કેમ? કારણ કે એમને રૂપિયા ખાવા હોય. તમે નહીં માનો કે કોરોનાની અંદર માસ્કને લીધે, માસ્ક વગર ફરતા લોકોને લીધે કરોડોનો જે કહેવાય કે દંડ ફટકાર્યો હતો ગુજરાત સરકારે. કરોડો રૂપિયા ભેગા થઈ ગયા હતા. તો એ રૂપિયા ક્યાં ગયા? શું કર્યું એનું? બરાબર. તો આ બધી વસ્તુ પોતાના ખિસ્સા ભરવા માટે આ લોકો બધું લઈને આવતા હોય, ગતકડા નવા નવા, બરાબર. પણ આપણે એ વાતમાં પડવું નથી, આપણે આપણું વાંચવાનું ચાલુ રાખવાનું, બરાબર. એ બધા તો એમનું પોલિટિક્સ કરતા હોય. પરંતુ બીજા ગૃહમાં તે મંજૂર ન થાય તો તેને પુનઃ પ્રથમ ગૃહને પરત મોકલવામાં આવે છે. જો બીજા ગૃહમાં ખરડો 6 માસ સુધી પડતર રાખી મૂકે તો તેનો અસ્વીકાર થયો ગણાય એમ મનાય છે, બરાબર છે. જ્યારે બંને ગૃહો વચ્ચે મતભેદ વધી જાય તો ઉપલા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં સત્તાધારી પક્ષની બહુમતી ન હોય ત્યારે ખરડાને મંજૂરી મળવી સરળ ન હોય ત્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી, તેમાં ખરડો એ સાદી બહુમતી પસાર કરવામાં આવે છે. સિમ્પલ વસ્તુ. હવે ખરડા પર રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવાના સમયે રાષ્ટ્રપતિ પાસે 3 વિકલ્પો રહે છે. એટલે આમાં રાષ્ટ્રપતિ જોડે 3 ઓપ્શન છે. જેવા આપણે એક્ઝામમાં કેવા હોય 5 ઓપ્શન હોય, A, B, C, D અને E. ના આવડતું હોય તો તમે E કરી શકો, આવડતું હોય તો 4 માંથી ગમે તે એક તો હોય. એવી રીતે રાષ્ટ્રપતિ જોડે કેટલા ઓપ્શન હોય? 3 ઓપ્શન હોય એમની જોડે. કોઈ પણ ખરડો હોય એ જ્યાં રજૂ થયો હોય ત્યાં, બરાબર. રાજ્યસભામાં રજૂ થયો તોય ભલે, લોકસભામાં રજૂ થયો હોય તોય ભલે, પણ બંનેની પરમિશન મળી જાય. ધારો કે લોકસભાની અંદર બહુમતી મળી ગઈ, ઓકે, સહયો થઈ ગઈ બધાની, ઓકે. પછી રાજ્યસભાની અંદર રજૂ કર્યો, એમાં પણ બહુમતીથી પસાર થઈ ગયો, ઓકે. હવે રાષ્ટ્રપતિ જોડે કાગળિયું ફરતું આવ્યું કે આ નીતિ નિયમો આપણે બનાવ્યા છે, બરાબર. ધારાગૃહે બનાવ્યા છે. આ નીતિ નિયમો છે, આ નીતિ નિયમોની આ ચોપડી તમને આપી, બરાબર. આ નીતિ નિયમો છે. તો હવે એ શું કરે? કાં તો એ ખરડા પર સહી કરીને મંજૂરી આપે. એ તો સહી કરી દીધી, ઓકે, કાયદો છે, એ ખરડો છે, કાયદો બની ગયો, ઓકે. હવે બીજો ઓપ્શન છે કે તેને ખરડો પોતાની પાસે રાખી મૂકે, કાં તો પછી એ સહી ના કરે પોતાની જોડે રાખી મૂકે, એવું બી બને. અને તેને પુનઃ વિચાર માટે સંસદમાં પરત પણ મોકલી આપે છે. હવે એમને લાગે રાષ્ટ્રપતિને કે ભાઈ હવે આમાં વાંધો નહીં, ફરીવાર વાંચી લેવા કહી દો, અથવા કંઈક વધારા માટે કંઈક સજેશન હોય તો એ પરત મોકલી શકે છે. રાષ્ટ્રપતિને કોઈ પણ ખરડાને મંજૂરી આપે પછી કાયદો સરકારી ગેજેટમાં પ્રકાશિત થયા બાદ તેમાં દર્શાવેલી તારીખથી તેનો અમલ શરૂ થયેલો ગણાય છે. એટલે એ જ કહે છે કે ભાઈ જ્યારે આવી રીતે લોકસભામાંથી પસાર થઈ ગયો, ઓકે, રાજ્યસભામાંથી પસાર થઈ ગયો, ઓકે, પછી જ્યારે રાષ્ટ્રપતિ સહી કરી દે તો એ કાયદો બની જાય. અને પછી શું થાય કે જે તારીખથી એ જે છે કાયદો છે એ સરકારી ગેજેટમાં એકવાર પ્રકાશિત થાય અને પછી શું થાય, એ તારીખથી અમલી થાય. તમે જોજો કે જે વકીલો હોય, બરાબર છે, એ લોકો એમને અપડેટ જ રહેવું પડે. કેમ? કારણ કે કાયદા તો ઘડી બદલાતા રહેતા હોય. જૂનો કાયદો સુધાર થાય, નવો થાય, આમ થાય, તેમ થાય. તો એ લોકો માટે આપણે એવું કહીએ કે ભણી લીધું એટલે એકવાર નોકરી મળી ગઈ એટલે ચીલ્ડ, શાંતિ પછી, બરાબર. એવું ના હોય.
એમાં કેવું કે એ લોકોને પણ જ્યારે કે અપડેટ રહેવું પડે, નીતિ નિયમોથી અપડેટ રહેવું પડે, બંધારણની અંદર સુધારા વધારા કર્યા હોય એમનાથી અપડેટ રહેવું પડે, કોઈ ફોજદારી નિયમો સુધાર્યા હોય, બરાબર છે, દીવાનીમાં કોઈ આમ તેમ થયું હોય, આ બધી વસ્તુ એમને જોવી પડે, બરાબર છે. એટલે એમનું તો લાઈફ ટાઈમ ભણવાનું ચાલુ જ રહે. હવે બંધારણમાં સુધારાને લગતા ખરડાને ગૃહમાં રજૂ કરવામાં આવે છે ત્યારે તેને પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહીને મતદાન કરનારા 2/3 સભ્યોની બહુમતી અનિવાર્ય છે. કેન્દ્ર અને રાજ્યોના સંબંધોને સ્પર્શતી બાબતોમાં ફેરફારને લગતી રાજ્યને સ્પર્શતી હોય તો ભારતીય સંઘના અડધા કરતાં ઓછા નહીં એટલે કે ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી અનિવાર્ય છે. સામાન્ય ખરડાની વિધિ માફક આ ખરડો વિવિધ તબક્કામાંથી પસાર થાય છે. એટલે આમાં શું કીધેલું છે કે ભાઈ બંધારણની અંદર જે સુધારાને લગતો જે ખરડો હોય એ ગૃહમાં જે કે રજૂ કરવામાં આવે ત્યારે એને કહેવાય કે પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી, પ્રત્યેક જે કુલ સભ્ય સંખ્યાની બહુમતી હાજર રહીને મતદાન કરનારા જે એમાં 2/3 જે કહેવાય એ અનિવાર્ય છે. હવે નાણાકીય ખરડાની વિધિ, હવે જે રૂપિયાને રિલેટેડ જે નિયમો હોય એની ખરડું, બરાબર છે, એનું કેવું હોય છે તો કે નાણાકીય ખરડા વિષયક વિધિ, બરાબર છે. એમાં શું હોય છે તો ખરડો જે કે નાણાકીય છે કે કેમ એ લોકસભાનો અધ્યક્ષ નક્કી કરે છે. હવે એ પણ પાછો એ ખરડો જે છે કે નાણાકીય છે કે નહીં એ નક્કી કોણ કરે? નક્કી કરે લોકસભાનો અધ્યક્ષ. અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને નાણાકીય ખરડો કહેવાય છે. એટલે કે રૂપિયા પૈસાને રિલેટેડ, બરાબર. નાણાકીય જોગવાઈઓ એટલે કેન્દ્રનું અંદાજપત્ર એટલે અંદાજ એટલે બજેટ નાણામંત્રી મોટા ભાગે 28મી ફેબ્રુઆરીમાં લોકસભામાં રજૂ કરે છે. બધા જ નાણાકીય ખરડા પ્રથમ લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે જે નીચે જણાવેલ તબક્કામાંથી પસાર થાય છે. એટલે કોઈ પણ રૂપિયાને રિલેટેડ વસ્તુ હોય, રૂપિયાને રિલેટેડ કોઈ પણ એટલે કે નાણાકીય ખરડો હોય, બજેટ હોય, આ છે તે છે, એ બધું પહેલાં ક્યાં રજૂ થાય? પહેલાં રજૂ થાય લોકસભાની અંદર, બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું કે નાણાકીય વસ્તુઓ રાજ્યસભામાં રજૂ ના થાય, એ લોકસભામાં જ પહેલાં થવી જોઈએ. હવે લોકસભામાં રજૂ થતા નાણાકીય ખરડા એટલે કે અંદાજપત્ર ઉપર 2-3 દિવસ પ્રાથમિક ચર્ચા થાય છે. પહેલાં શું થાય? 2-3 દિવસ પ્રાથમિક ચર્ચા થાય. અંદાજપત્રના ખર્ચની માંગણીઓ ઉપર ચર્ચા વિચારણા થાય છે. નાણામંત્રી તેની બધી જ વિગતો આંકડાકીય માહિતી સંસદમાં રજૂ કરે છે. આપણે જે અંદાજપત્ર કહો છો તમે બધા, ઘણા લોકો શું કે બજેટ આવવાનું છે એટલે શું હરખાએ ભરાઈ જાય, બરાબર. કેન્દ્રનું જે અંદાજપત્ર આપણે કહીએ તે શું થાય? લોકોને એવું થાય કે આ સરકાર આપણને આપશે. ખરેખર રિયાલિટીમાં વસ્તુ શું છે એ સમજો તમે, કે જે પણ સરકારની બહુમતી હોય એનો પ્રધાનમંત્રી હોય, એનું મંત્રીમંડળ હોય, અને એ જે કહેવાય કે એની અંદર શું થાય? સિમ્પલ વસ્તુ સમજો કે અંદાજપત્ર રજૂ કરે એ લોકો ફેબ્રુઆરીની આજુબાજુ, બરાબર છે, એન્ડિંગમાં. તો એ અંદાજપત્ર ખરેખરમાં શું છે કે એમાં એવું લખેલું હોય કે આટલા રૂપિયા ખેતી માટેની યોજનાઓ માટે, આટલા રૂપિયા આરોગ્ય માટે, આટલા રૂપિયા શિક્ષણ માટે. તો એ બધા રૂપિયા આટલા વિભાગમાં આપણે શું કે દેશના વિકાસ માટે ખર્ચીશું, એટલા માટે તમે અમને રૂપિયા આપો. શેમાંથી? જે સંચિત નિધિમાં ટેક્સ કલેક્શન જે થયું હોય, જે રૂપિયાનું જે કલેક્શન થયું હોય એની અંદરથી પરમિશન માંગવાનો લેટર હોય. તમને કશું એક રૂપિયો કોઈ આવતું નથી, એક વસ્તુ યાદ રાખવાની, એ ખાલી પરમિશન માગે છે સંસદની અંદર ઊભા થઈને. કારણ કે સંસદની અંદર બધા જ દેશો બધા જ રાજ્યોના જે કહેવાય કે પ્રતિનિધિઓ હાજર હોય, એટલે એમની પરમિશન માગે કે ભાઈ આપણે જે આ રીતે નક્કી કરેલું છે તો આટલા રૂપિયા આટલા ખાતામાં જશે. અને ખાતામાં એટલે કે સંરક્ષણ ખાતું હોય, સ્વાસ્થ્યનું ખાતું હોય, બરાબર છે, તો આવી બધા અલગ અલગ ખાતામાં જશે તો એના માટે પરમિશન હોય. હવે એ પસાર કરવું જોઈએ, પાછું બજેટ પસાર થવું જોઈએ, બરાબર છે. એટલે 2-3 દિવસ ચર્ચા વિચારણા થાય, પછી બધા ઓકે કરી દે એટલે પછી એ રૂપિયા જે કહેવાય કે લેવાની એ લોકોની શક્તિ આવી જાય, એમ સમજ્યા તમે. બાકી ડાયરેક્ટ એ સંચિત નિધિની અંદર વગર જોગવાઈએ રૂપિયા ના ઉપાડાય. એટલે આ બધું બહુ ડિટેલમાં છે. આ ખરેખર તમે ડિટેલ વાઇઝ તૈયારી કરો તો બહુ મજા આવે, તમને ખરેખર ખબર પડે. કે ઘણા લોકોને તો ખબર જ નથી, આમ બજેટ આવે એટલે એવું આમ મોટા વાતો કરશે અને ન્યૂઝમાં પણ એવી સમાચાર આવશે કે જોને સરકાર રૂપિયા આપવાની છે, સરકાર રૂપિયો નથી આપતી, એ તો પરમિશન માગે છે ઉપરથી. તમારા જે ટેક્સ કલેક્શન જે થયું એની અંદરથી રૂપિયા ઉપાડવાની પરમિશન છે, બરાબર છે. આવું બધું વસ્તુ હોય છે. પછી એમાં છે કે ભાઈ જે તે વિભાગના આપણે અલગ અલગ વિભાગના મંત્રીઓ, એટલે એમાં કયા કૃષિના મંત્રી હોય, વિજ્ઞાનને રિલેટેડ હોય, સંરક્ષણને રિલેટેડ હોય,
પછી વેપાર વાણિજ્યનો હોય, માનવ સંસાધનનો હોય, બરાબર છે. એ બધા પોતપોતાના વિભાગની માંગણીઓ લોકસભા સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે છે. એ પોતાના વિભાગ માટે માંગે છે, ભીખ માંગે છે ઈયો, બરાબર છે. અને તેના પર મતદાન કરી મંજૂરી લેવી પડે છે. સમજ્યા તમે? એ મંજૂરી લે કે અમને રૂપિયા આપો, એટલે હજારો કરોડ રૂપિયાને જે આ બધા જે આંકડા રજૂ થાય છે ને એ માંગે એમની જોડે રૂપિયા. અંદાજપત્રના આવકના, જો અહીંયા છે ને કે અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરા પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મુકાય છે અને તેની મંજૂરી લેવી પડે છે. હવે આગળ જોઈએ કે ભાઈ લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરાય છે. એમાં એવું કહે છે કે ભાઈ જો એક મિનિટ, હા પેન લઈ લઈએ પહેલા. લોકસભામાં જે પ્રથમ પસાર થયેલો જે ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરાય છે. રાજ્યસભાએ તે ખરડા અંગે જરૂરી ભલામણો સહિત લોકસભામાં 14 દિવસ પરત મોકલવો પડે છે. કે જે કહેવાય કે લોકસભાની અંદર પસાર થઈ ગયો, પછી રાજ્યસભામાં ગયો. હવે એ છે ને ભલામણ જે કરી હોય એટલે રાજ્યસભાએ આ ખરડો જે છે એને લોકસભાને પાછો રિટર્ન ક્યારે કરવાનો? 14 દિવસની અંદર રિટર્ન કરી દેવાનો. લોકસભા અને રાજ્યસભામાં તમામ કે અંતઃસહ ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભાને પરત ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો માનવામાં આવે છે. જો નાણાકીય ખરડા પહેલાં તો રજૂ ક્યાં કરાય? ખાલી લોકસભામાં કરાય, 100% ખ્યાલ આવી ગયો. લોકસભામાં રજૂ કર્યો પછી ક્યાં મોકલે? રાજ્યસભામાં તો મોકલવો જ પડે, ત્યાં મોકલ્યો. હવે 14 દિવસની અંદર એ લોકોએ બધું તેમનું જે કંઈ વાતોચીતો કરવી હોય એ બધું કરી અને રિટર્ન મોકલી દેવાનું 14 દિવસની અંદર. 14 દિવસથી વધી ગયો તો આ ઓલરેડી પસાર થઈ ગયો એવું ગણી લે આ લોકો, બરાબર છે. હવે રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય છે. પરંતુ જો રાજ્યસભાની ભલામણોનો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં પુનઃ મૂળ સ્વરૂપે પસાર કરે તો તે નાણાકીય ખરડો બને માટે પસાર કરેલો ગણાય છે, બરાબર છે. એટલે આમાં એ જ વસ્તુ લખેલી છે કે રાજ્યસભા કોઈ ભલામણો કરે, લોકસભાને ભલામણો અસ્વીકાર કરે તો લોકસભામાં પુનઃ મૂળ સ્વરૂપે પસાર કરે તો તે નાણાકીય ખરડો બંને માટે પસાર થયેલો ગણાય. આમ નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા મર્યાદિત છે. એટલે રૂપિયા પૈસે બાબતે તો ખાલી લોકસભામાં જ પાવર છે એમ કહેવા માંગે છે. આ રીતે વિવિધ પ્રક્રિયાઓના અંતે બંને ગૃહમાંથી પસાર થયેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. આ નાણાકીય ખરડા પર રાષ્ટ્રપતિને મંજૂરીની મોહર મારવી જ પડે છે. તો અંદાજપત્રમાં ગૃહ પસાર નહીં થાય તો સરકારે રાજીનામું આપી દેવું પડે છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. જુઓ તમે કે આ બંને ગૃહમાં પસાર થયેલો હોય કયો ખરડો? નાણાકીય ખરડો. વિવિધ પ્રક્રિયાઓના અંતે બંને ગૃહમાંથી પસાર થયેલો નાણાકીય ખરડો હોય તો રાષ્ટ્રપતિએ મંજૂરી આપવી પડે, બરાબર છે. અને એમને નાણાકીય ખરડા પર મંજૂરીની મોહર મારવી જ પડે, એટલે એમને કમ્પલસરી છે, એમાં એ ના પાડી શકે. અને અંદાજપત્ર જો ગૃહમાં પસાર ના થાય તો સરકારે રાજીનામું આપવું પડે. એટલે એક જાતનું આ અવિશ્વાસના પ્રસ્તાવ જેવું થઈ ગયું, બરાબર છે. કે અંદાજપત્ર એટલે કે તમારા બજેટ પર જ સરકાર, એટલે જે સરકાર રજૂ કરે એના પર કોઈને ભરોસો નથી તો પછી રાજીનામું આપી દેવું પડે સરકારે. તો આવું છે ભઈલા બધું જાતનું. બધા લોકોને ખરેખર કોન્સેપ્ટ નહીં ક્લિયર હોતા ને એટલે તકલીફ થાય છે. હવે આ ઉપરાંત ધારાગૃહમાં દેશના સામાજિક, આર્થિક, રાજકીય, સંરક્ષણ અને સલામતી તેમજ વિદેશ સંબંધને લગતા વિવિધ ક્ષેત્રના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવે છે. લોકસભા કારોબારી પ્રધાનમંડળ અને અમલદારોના કામકાજ દેખરેખ પર નિયંત્રણ રાખે છે. જાહેર નાણાં જે છે એનો કાર્યક્ષમ યથાયોગ્ય રીતે ઉપયોગ થાય તે જોવાનું કાર્ય લોકો દ્વારા ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓનું છે. આ વસ્તુ જુઓ કે જે આપણે હવે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ આ પ્રતિનિધિઓનું કામ શું? કામ તો કોણ કરે છે? કલેક્ટર કરે છે. એની નીચે કલેક્ટર હોય, પછી એની નીચે સચિવો, બધા જે નાના બધા દરેક જે કહેવાય કે સ્ટેપ બાય સ્ટેપ ક્લાસ 1, 2 હોય, પછી ક્લાસ 3ના કર્મચારી હોય. તો કામ તો આ લોકો કરે છે. સરકાર શું કરે છે? તો સરકારનો જે સરકાર એટલે આપણે મોકલેલા પ્રતિનિધિઓ, તો એમનું કામ શું? તો એમણે ભાઈ જોવાનું છે બધી વસ્તુ કે જે જાહેર નાણાં આપણે જે પરમિશન આપેલી છે બજેટની અંદર, જે એટલે જે આપણા પ્રતિનિધિઓનું એ જ કામ છે કે જે પૈસા વાપરે છે એ કાર્યક્ષમ અને યથાયોગ્ય રીતે ઉપયોગ થાય છે કે નહીં. આમ લોકસભામાં જાહેર નાણાંનો વપરાશ સીધો અને અંતિમ અંકુશ ધરાવે છે. ધારાગૃહની પૂર્વ મંજૂરી વિના કરવેરા નાખી શકાતા નથી કે ચાલુ કરવેરામાં ફેરફાર કરી શકાતો
નથી. એટલે ધારાગૃહો જે છે આપણા, એમાં કોઈ પણ મંજૂરી વિના, એટલે મંજૂરી વગર તમે કરવેરા કોઈ પણ વધારી ઘટાડી શકો નહીં. કારોબારીના ખર્ચા ઉપર ધારાસભાનો અંકુશ હોવાથી, જે કારોબારી જે છે એની ઉપર ધારાગૃહનો અંકુશ હોવાથી તે જાહેર નાણાંનો રખેવાળ એટલે કે કસ્ટોડિયન કહેવામાં આવે છે. આ પૂછાય એવો ફેક્ટ છે કે ભાઈ જાહેર નાણાંના રખેવાળ અથવા તો કસ્ટોડિયન કોણે કહેવામાં આવે છે? તો કારોબારીના ખર્ચા ઉપર શું ધારાગૃહનો અંકુશ છે, એટલે ધારાગૃહ જે છે એને શું કહેવાય? જાહેર નાણાંના રખેવાળ એટલે કે કસ્ટોડિયન. આ ઉપરાંત સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના અને વડી અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી કમિશનર, ઓડિટર જનરલ કે એટર્ની જનરલ વગેરે સામે બંધારણનો ભંગ કરવાના આરોપસર મહાભિયોગ ચલાવીને હોદ્દા પરથી દૂર કરી શકાય. એટલે સંસદની અંદર આટલા લોકો ઉપર મહાભિયોગ તમે લગાવી અને વોટિંગ કરીને એ લોકોને એમની સત્તા ઉપરથી દૂર કરી શકો છો. કયા કયા લોકો? તો કે ભાઈ આ ઉપરાંત સંસદ શું કરે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના અને વડી અદાલતના ન્યાયમૂર્તિ હોય, મુખ્ય ચૂંટણી કમિશનર, ઓડિટર જનરલ હોય, એટર્ની જનરલ હોય, આ બધા જે લોકો છે એમણે કરી શકાય છે. હવે આગળ જોવાનું છે આપણે કે રાજ્ય કક્ષાએ ધારાસભા કઈ રીતે કામ કરે. આપણે કેન્દ્ર લેવલની ધારાસભા જોઈએ. હવે રાજ્ય કક્ષાની ધારાસભા, એટલે ધારાસભા એટલે વિધાનસભા નહીં, બરાબર? ધારાસભા એટલે કાયદા ઘડવાનું જે કામ કરે એને ધારાસભા કહેવાય. કેન્દ્રની અલગ અને રાજ્યની અલગ, બરાબર? હવે રાજ્ય કક્ષાએ ધારાસભા તો વિધાનસભા, તો એક મિનિટ આપણે પેન લઈ લઈએ પેલા. તો વિધાનસભા તો કે દરેક રાજ્યને ધારાગૃહ હોય છે જેને વિધાનસભા કહે છે. વિધાનસભા એ નીચલું ગૃહ છે અને વિધાન પરિષદ, આ વિધાનસભા ખ્યાલ આવી ગયો ને કે શું છે ભાઈ? એ નીચલું ગૃહ છે. ક્યાંનું? રાજ્યનું. સિમ્પલ, એટલે કે રાજ્યનું ધારાગૃહ છે, પણ કયું? નીચલું. વિધાન પરિષદ, તો ધારાગૃહના બીજા ગૃહને વિધાન પરિષદ કહે છે. બીજા ગૃહને એટલે ઉપલા ગૃહને, બરાબર છે? એમાં વિધાન પરિષદ કઈ કઈ જગ્યાએ છે એ જોવાનું છે. તો કે ભાઈ બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ જેવા રાજ્યોમાં 2 ગૃહ જોવા મળે છે. હવે આગળ 3 જ નામ આપેલા હતા ને વિધાન પરિષદની અંદર, પણ ટોટલ આટલા જે કહેવાય કે 5 જણા છે. કયા કયા? તો એ જોઈ લઈએ આપણે. તો 5 જણા તમારે યાદ રાખવાના છે. કયા કયા? એક તો બિહાર, એક મહારાષ્ટ્ર, એક કર્ણાટક, એક ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ. અને ગુજરાતમાં વિધાન પરિષદ નથી. જુદા જુદા રાજ્યોમાં વિધાનસભાના સભ્યોના સંખ્યામાં તફાવત જોવા મળે છે. બંધારણની જોગવાઈ મુજબ કોઈ પણ વિધાનસભાના સભ્યોની સંખ્યા 60 કરતાં ઓછી નહીં, 500 કરતાં વધારે હોઈ શકે નહીં. ગુજરાતમાં અત્યારે વિધાનસભાની સભ્યોની સંખ્યા કેટલી છે? 182 છે. હવે એમાં નિયમ છે કે ભાઈ વિધાનસભા જે છે એની કેટલી સભ્ય સંખ્યા હોય? તો કે 60થી ઓછી ના ચાલે અને 500થી વધારે ના ચાલે. તો આપણી 182 છે એટલે ઓકે છે, બરાબર છે? તો આવી બધા જે જુદા જુદા રાજ્યોની જે વિધાનસભા હોય એની અંદર અલગ અલગ હોય, અલગ અલગ સભ્ય સંખ્યા હોઈ શકે. સભ્યની લાયકાત શું હોવી જોઈએ? તમારે સભ્ય બનવું છે તો શું લાયકાત હોવી જોઈએ? જે કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક હોય અને 25 વર્ષ કે તેથી વધારે વયની અને અન્ય કોઈ પણ પ્રકારે કાયદેસર કે ગેરલાયક ઠર્યો ન હોય તેવી વ્યક્તિને વિધાનસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. એટલે આમાં એ જ છે, 25 વર્ષની ઉંમર જોઈએ, ભારતનો નાગરિક તો હોવો જોઈએ, તો કમ્પલસરી છે, બરાબર? અને કહેવાય કે ગેરલાયક ઠરેલો ના, એટલે કંઈ ગુનો કરેલો હોવો જોઈએ નહીં. ગુનો કરેલો હોય પણ સજા ના થઈ હોય એમ. બાકી ઘણા એવા નેતાઓ લુખાઓ જોયા હશે તમે કે કેટલા બધા કેસ હોય ને એ લોકો બનેલા હોય છે સારા મંત્રીઓ, બરાબર છે? હવે સમયગાળો, તો કે વિધાનસભા એ કાયમી ગૃહ નથી. તેની મુદત સામાન્ય સંજોગોમાં 5 વર્ષની હોય છે. વિધાનસભાનું મુદત પૂરી થતાં વિસર્જન થાય છે. કેટલાક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણની જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી, તો સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિને ધારાસભાનું વિસર્જન કરવાની ભલામણ મોકલી અને રાષ્ટ્રપતિને વિધાનસભાને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદે છે. હવે એવી કોઈ કન્ડિશન આવી તો કહેવાય કે રાષ્ટ્રપતિ શાસન પણ લગાવી શકાય છે. તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનું સંચાલન કરે છે. વિધાનસભ્યો તેમનામાંથી જ વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટી કાઢે છે. એટલે આ ક્લિયર થઈ ગયું. સમયગાળો કેટલો? 5 વર્ષનો હોય, બરાબર? તો આ બધી વસ્તુ આવું બધું છે ભાઈ. આવી રીતે સરકારનું આપણે કોન્સેપ્ટ જોવો પડે. વાર લાગે તો ભલે લાગે, પણ એકવાર જોયા પછી તમારે ચિંતા નહીં. વિધાન પરિષદના સભ્યોમાંથી સ્થાનિક, જો એક મિનિટ, જે કહેવાય કે આપણે વિધાન પરિષદની વાત કરીએ જે ગુજરાતમાં નથી, તો
એ જ વાત કરી છે કે વિધાન પરિષદના સભ્યો ક્યાંથી લેવાય, તો કે ભાઈ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય, નોંધાયેલા સ્નાતકો હોય, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોના મતદાર મંડળો હોય. વિધાન પરિષદના સભ્ય તરીકે 30 વર્ષ કે તેથી વધારે વયનો ભારતનો નાગરિક હોવો જોઈએ. વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. રાજ્યસભાની માફક તેનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. તેના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે. લોકસભાની માફક વિધાનસભા વધારે સત્તા ધરાવે છે. જે કહેવાય લોકસભા જે છે એવી જ રીતે આપણે વિધાનસભા વધારે સત્તા ધરાવે છે. તેમાં નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. ખરડા વિવિધ તબક્કામાંથી પસાર થઈને તે રાજ્યપાલની મંજૂરી માટે મોકલી આપવામાં આવે છે અને રાજ્યપાલની મંજૂરી મળતા તે ખરડો કાયદો બને છે. એટલે સેમ ટુ સેમ જે કેન્દ્રમાં કોન્સેપ્ટ છે એ જ આપણો રાજ્યને રિલેટેડ કોન્સેપ્ટ છે, ખાલી નામો બદલાય. પેલાના રાષ્ટ્રપતિ કે અહીંયા રાજ્યપાલ કહેવાય, પણ જે કહેવાય કે એમના હોદ્દાઓ એ બધું સિમિલર જ કહેવાય, બરાબર. પણ આ રાજ્ય પૂરતો સીમિત છે. એટલું તો તમને હવે એટલો તો ખ્યાલ આવી ગયો હશે કે તમે એક્ઝામની તૈયારી કરો છો એટલે આવા બેઝિક કોન્સેપ્ટ તો તમને ખબર જ હશે. હવે કારોબારી, જે કારોબારી આપણે અત્યાર સુધી ધારાસભાની બધી કથા કરી. હવે કારોબારી જો થોડો લાંબો વિડીયો થઈ જાય બધું સમજ્યા, પણ ડિટેલમાં તો વાર જ લાગે, બરાબર છે. અત્યાર સુધી તમે જોતા હોય તો બહુ સરસ કહેવાય. જો કોઈ જોતા હોય તો કોમેન્ટ કરજો કે હા ભાઈ અમે જોયો છે વિડીયો અત્યાર સુધી. એટલે અત્યારે કેટલા થાય, લગભગ 1 કલાક થવા આવ્યો, બરાબર. સરકારનું સૌથી વધુ કાર્યશીલ અને સૌથી વધુ પ્રભાવશાળી અને નજર સામે રહેલું અંગ તે કારોબારી છે. કેવું છે? વધારે સૌથી કાર્યશીલ અને પ્રભાવશાળી. સંઘીય કારોબારી એટલે કે કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં વડાપ્રધાન, પ્રધાનમંડળ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને કાયમી અમલદારોના બનાવેલ વહીવટી તંત્રનો વહીવટ કારોબારીમાં થાય છે. કારોબારીમાં કોણ આવે? તો કે આપણે કેન્દ્રની વાત કરીએ તો પ્રધાનમંડળ આવે, રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય, અને જે કહેવાય કે કાયમી અમલદારો એટલે કે જે આપણે IAS, IFS ને એ બધું કહીએ ને, જે ક્લાસ 1, 2ના ઓફિસરો હોય એ કાયમી અમલદારો કહેવાય, એ બધા. પછી રાજકીય અને વહીવટી કારોબારીના અધિકારીઓ અને કર્મચારીઓ લોકોના સીધા સંપર્કમાં આવે છે. તેમના કાર્યો લોકો પ્રભાવિત થાય છે. ધારાસભાએ ઘડેલા કાયદાઓને વ્યવહારમાં અમલીકૃત કરવાનું કાર્ય કારોબારીનું છે. આપણે વાત કરી ને કે ભાઈ કારોબારીનું કામ શું? તો કે નિયમો બનાવે અને અમલ કરાવવાના. હવે અમલદારીઓ કોણ હોય? તો કે આજે ગ્રાઉન્ડ લેવલ પર જે લોકો કામ કરે છે રિયલિટીમાં એ લોકો હોય. એ આપણે જોવાનું છે આગળ, ચિંતા ના કરો, બધું જ આવશે ડિટેલમાં. સરકારે લોકોની આકાંક્ષા, અપેક્ષાઓ અને લોકમતના આધારે ઘડેલી નીતિઓ અને યોજનાઓ કે કાર્યક્રમોને અમલ કરવાનું કાર્ય વહીવટી એટલે કે કારોબારી કરે છે. રાજકીય કારોબારી દર 5 વર્ષે મુદત પૂરી થયા કે સત્તાનો ત્યાગ કરતા બદલાય છે. એટલે રાજકીય કારોબારી પેલા જે કહેવાય કે નેતાઓ જે હોય એ રાજકીય કારોબારીમાં આવે. જ્યારે વહીવટીય કારોબારી જે છે એટલે એડમિનિસ્ટ્રેશનવાળા હોય, એટલે કે જે લોકો એ કાયમી નિમણૂક પામેલા અધિકારીઓ જે છે અમલદારોની બનાવેલી એ કાયમી છે એટલે નોકરીવાળા. એવું કે વહીવટી કારોબારી એટલે કયા? નોકરીઓવાળા. જે ક્લાસ 1, 2 ઓફિસર હોય, ક્લાસ 3 હોય, એ બધા કેવા કહેવાય? વહીવટી કારોબારીમાં છે. અને રાજકીય કારોબારી એટલે કેવા? જે આપણે 5 વર્ષ માટે ઇલેક્શન કરીને જે મૂકીએ છીએ એ લોકો, બરાબર છે. જો કે વહીવટી અમલદારોના નિવૃત્તિ વય દેશના જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી હોય છે. હવે કહેવાય કે જે ઓફિસરો જે બનાવ્યા છે આપણે એક્ઝામોવાળા, UPSC હોય તો એ ક્લાસ 1, 2 હોય, પછી GPSCની અંદરથી બધા ક્લાસ 1, 2 ઓફિસરો હોય, ક્લાસ 3ના ઓફિસરો હોય. એ બધા કેવું કે જુદી જુદી રાજ્યમાં જુદા જુદા નિવૃત્તિ વય એટલે કે એમને રિટાયરમેન્ટની એજ અલગ અલગ છે. જો કે સેવા દરમિયાન તેઓ ગંભીર ગેરરીતિ આચરે, બેદરકારી દાખવે કે ફરજ પાલનમાં ચૂક કરે તો તે ચોક્કસ તપાસ કાર્યવાહીના અંતે તેમને નોકરીમાંથી બરતરફ કે ફરજ મોકૂફી કરી શકાય છે. ગેરરીતિ આચરે તો તમે સમજી ગયા, આમાં કંઈ કહેવાની જરૂર નથી. ભ્રષ્ટાચાર કરે ને એવું બધું કરે તો જો પકડાય તો લાત મારીને ફેંકી દેવાનો બહાર. રાજકીય કારોબારીના સભ્યો કોઈ રાજકીય પક્ષના સભ્ય હોય છે. રાજકીય કારોબારીની અંદર શું હોય? BJP, કોંગ્રેસ ને એવું બધું હોય. તેઓ પક્ષ પ્રત્યે વ્યક્તિત્વ કેવું છે? વ્યક્તિત્વિક વફાદારી અને લોકચાહના અને લોકમતના આધારે જે તે સમય માટે ચૂંટાઈ આવવું એમની મુખ્ય લાયકાત છે. જ્યારે વહીવટી કારોબારીની અંદર શું? જો જે ચૂંટાઈને આવેલા કારોબારી એટલે રાજકીય કારોબારીની શું ક્વોલિટી છે? કે લોકો ચાહના છે, એમને લોકો ચાહે છે, લોકોના મતથી એ લોકો આવેલા છે, એના માટે એ લોકો આગળ પડતા છે. જ્યારે વહીવટી કારોબારીની અંદર જે લોકો હોય એટલે કે એક્ઝામવાળા જે ભાઈઓ બધા બેઠા હોય, ભાઈઓ બહેનો જે હોય, તો એ લોકોમાં શું ક્વોલિટી હોય? તો કે શૈક્ષણિક લાયકાત એટલે ભણેલા ગણેલા હોય, ગુણવત્તાવાળા હોય, અનુભવના આધારે તેમના જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી તેમની કાયમી નિમણૂક
થાય છે. આ નિમણૂકનું કહેવાય કે ઘણી બધી વાર પૂછાઈ ગયેલું છે. શું પૂછાય એનું? એની જોડણી કેટલી બધી વાર પૂછે. નિમણૂક આવી રીતે લખાઈ જાઓ, બરાબર છે. તો આવું બધું પૂછાય તો ખબર પડવી જોઈએ, પછી બાઘા નહીં મારવાનું. વહીવટી અધિકારીઓની સેવાને સણદી સેવા તરીકે ઓળખવામાં આવે છે. વહીવટી અધિકારીઓ જે છે એમને કેવું કહેવાય? સણદી સેવા. કેન્દ્ર સરકારની જે કેન્દ્ર કક્ષાએ રાજકીય કારોબારીમાં ભારતીય બંધારણના કેન્દ્ર કક્ષાએ શું હોય? રાજકીય કારોબારીમાં કોણ કોણ હોય? તો કે વડા, પછી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, તેમનું પ્રધાનમંડળ, એ બધા રાજકીય. એટલે સમજી ગયા? રાજકીય એટલે જે ભાજપ કોંગ્રેસ વાળા, એ બધા જે બને એ બધા, સમજી ગયા તમે? અને જે કહેવાય કે વહીવટી અધિકારીઓ કયા કયા? વહીવટી એ સનદી સેવાવાળા, એ જે એક્ઝામ પાસ થાય એ લોકો. હવે રાષ્ટ્રપતિ જોઈએ. રાષ્ટ્રપતિ ભારતમાં રાષ્ટ્રપતિ કેવા છે? બંધારણીય વડા છે. એ કેવા છે? બંધારણીય વડા છે. સંઘ સરકારની બધી જ કારોબારી સત્તા બંધારણ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. એટલે આપણે જે કહીએ ને કે કારોબારી સત્તા એ કોની પાસે હોય? રાષ્ટ્રપતિ પાસે હોય. કઈ રીતે? બંધારણ દ્વારા. કેન્દ્ર સરકારનો બધો જ વહીવટ તેમના નામે થાય છે. તેઓ રાષ્ટ્રના વડા તથા ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક છે. આ પણ પૂછાઈ ગયેલો છે પ્રશ્ન કે ભારતનો પ્રથમ નાગરિક કોણ કહેવાય? તો ભાઈ રાષ્ટ્રપતિ કહેવાય. હવે એની લાયકાત શું હોવી જોઈએ? કે રાષ્ટ્રપતિનો ઉમેદવાર ભારતીય નાગરિક હોવા ઉપરાંત 35 વર્ષ કે તેથી વધારે વયનો હોવો જોઈએ. એટલે ઉંમર કેટલી જોઈએ એની? 35. સવેતન નોકરી કે નફાકારક હોદ્દો કે પગાર કર્મચારી ન હોવો જોઈએ. એટલે ગવર્મેન્ટ અધિકારી ના ચાલે. તથા સંસદ કે રાજ્યોના ધારાસભાના કોઈ પણ ગૃહનો સભ્ય પણ રહી શકતો નથી. એટલે કહેવાય કે સંસદનો જે હોય કે રાજ્યની ધારાસભાનો ગૃહનો સભ્ય ના ચાલે. રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટાયેલા સભ્યો બનેલા મતદાર મંડળોના મતદાન દ્વારા પરોક્ષ રીતે ચૂંટણી થાય છે. એટલે એની અંદર કોણ કોણ હોય? રાષ્ટ્રપતિની ચૂંટણી થાય ત્યારે કોણ કોણ? સંસદના બંને ગૃહો એટલે લોકસભા અને રાજ્યસભા અને રાજ્યના વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો પણ એની અંદર હોય. રાષ્ટ્રપતિ 5 વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે અને તેઓ બીજી મુદ્દત માટે ચૂંટણીમાં ઊભા રહી શકે છે. રાષ્ટ્રપતિ હોદ્દા પર ચાલુ હોય ત્યાં સુધી તેમની કોઈ પણ ફોજદારી મુકદ્દમો ચલાવી શકાતો નથી અને તેની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી. રાષ્ટ્રપતિ પર ફોજદારી મુકદ્દમો ના ચલાવાય, બરાબર? કારણ કે સિમ્પલ વસ્તુ છે, ભારતનો પહેલો નાગરિક. હવે તમે એટલા બધા વોટ આપીને ત્યાં બેસાડ્યો હોય, એટલે આપણે વોટ આપે કોને? એક તો આપણે વિધાનસભામાં માણસો બેસાડીએ, લોકસભામાં માણસો બેસાડીએ, એ બધા ચૂંટણી થઈ અને જે આમાં આપણે રાષ્ટ્રપતિની તો ચૂંટણી કરવા આપણે નથી જતા, પણ અપ્રત્યક્ષ રીતે તો થશે, પરોક્ષ રીતે તો તે આપણે જ આપીએ છીએ વોટ, એવું એનો મિનિંગ થયો. તો એ એટલા માટે એ કહેવાય ભારતના પહેલા નાગરિક કહેવાય. એના પર કોઈ પણ ફોજદારી લાગુ પડતો નથી અને ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી. હવે એમના કાર્યોની સત્તાની વાત કરીએ કે એમના કયા કયા કાર્યો છે. તો કે તેઓ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક તરીકે એક મિનિટ પેન લઈ લઈએ. તો કાર્ય અને સત્તાઓની વાત કરીએ તો તેઓ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને નિમણૂક વડાપ્રધાન તરીકે કરે છે. શું કરે? કે લોકસભામાં બહુમતી ધરાવતા હોય એ પક્ષનો જે નેતા હોય એની નિમણૂક કરે વડાપ્રધાન તરીકે, તથા વડાપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે, તેમને શપથ લેવડાવે છે તથા ખાતાની વહેંચણી કરે છે. જ્યાં સુધી લોકસભાને ટેકો હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ પ્રધાનમંડળને બરતરફ કરી શકે નહીં. રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે. કોણ છે? રાષ્ટ્રપતિ શું કહેવાય? સંરક્ષણ જે દળો છે આપણા, આર્મી, નેવી અને એટલે કહેવાય આર્મી, નેવી અને એરફોર્સ જે છે એના કહેવાય કે સર્વોચ્ચ વડા કહેવાય. રાષ્ટ્રપતિને અન્ય રાષ્ટ્રોની સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની, સંધિ કરવાની સત્તા છે. રાજ્યોના રાજ્યપાલો, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ, એટર્ની જનરલ, ચૂંટણી પક્ષના મુખ્ય ચૂંટણી અધિકારીઓ, જાહેર સેવા આયોગના અધ્યક્ષો અને સભ્યોની તથા વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે છે. એટલે રાષ્ટ્રપતિ આટલી બધી નિમણૂકો કરે. કોની? તો આ બધા જે છે કે રાજ્યના રાજ્યપાલો હોય, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ હોય, એટર્ની જનરલ છે, ચૂંટણી પંચના અધિકારીઓ છે, જાહેર સેવા આયોગના અધ્યક્ષ છે, આવા બધા જે કહેવાય કે વિવિધ દેશના રાજદૂતો હોય એમની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. આમ કારોબારી કે અને વહીવટ વિષયક વિશાળ અને અધિકૃત સત્તાઓ રાષ્ટ્રપતિના હસ્તક હોય છે. ગુનેગારને માફી આપવાની, ફોજદારી ગુનાની સજા મુદ્દત ઘટાડવા માટે કહેવાય કે મુદ્દત ઘટાડવા અને તેને મોકૂફ કરવાની અને અથવા
જે કહેવાય કે સજાનું જે સ્વરૂપ બદલવાની પણ સત્તા એમની જોડે છે. આપણે જોઈશું કે આપણે કોઈને ધારો કે ફાંસી થઈ, ન્યાયાલયને ફાંસી ફટકારી, હવે 5 વર્ષ પછી રાષ્ટ્રપતિ એને મોકૂફ કરવું હોય તો કરી શકે છે એમ. એવી રીતે હવે સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની, આ રાષ્ટ્રપતિના કાર્યોની વાત ચાલે છે, બરાબર. સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવી મુલતવી રાખવાની અને લોકસભાને બરખાસ્ત કરવાની તેઓ સત્તા ધરાવે છે. યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર આંતરિક બળવાથી ભારત કે ભારતના કોઈપણ ભાગની સલામતી સામે ભય ઊભો થાય તો તેઓ કટોકટી જાહેર કરી શકે છે. કટોકટી જાહેર કરવાના નિર્ણયમાં અદાલતમાં પડકારી શકાતો નથી. રાજ્યના રાજ્યપાલ અહેવાલના આધારે તેઓ રાજ્યમાં બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે. રાજ્યના પ્રધાનમંડળને બરતરફ કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકે છે અને રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લઈ શકે છે. અને કોઈપણ રાજ્યની અંદર એ શું કરે, રાષ્ટ્રપતિ પોતાના હસ્તક બધું સત્તાઓ લઈ શકે છે. ધારો કે અત્યારે ગુજરાતમાં ભાજપની સરકાર છે, હવે કંઈ આ તો ભાજપની સરકાર છે, પણ એક્ઝામ્પલ તરીકે કંઈ ગતકડું થયું ને કંઈ કૌભાંડ થયું અને સીએમ સુધી એના છેડા અડેલા છે, તો રાજ્યપાલ જો રાજ્યપાલ જણાવે કોણે, રાષ્ટ્રપતિને, કે આવું આવું બધું છે, તો જો એમને લાગે ને તો આ બધાને ફેંકી દે લાત મારીને અને પોતે આ કહેવાય કે આખું રાજ્ય ચલાવે છે. કોણ? રાષ્ટ્રપતિ. દેશમાં આર્થિક સંકટ, નાણાકીય કટોકટી સમય વખતે તમામ સરકારી કર્મચારીઓના પગાર ભથ્થામાં ઘટાડો કરી શકે છે. હવે દેશમાં કોઈ આર્થિક સંકટ આવ્યું, નાણાકીય કટોકટી થઈ, તો સરકારી કર્મચારીઓના જે પગાર ભથ્થા હોય એમાં ઘટાડો કરી શકે છે. કોણ? રાષ્ટ્રપતિ. એટલે એવું જરૂરી નથી, ઘણા લોકોને એવું લાગે સરકારી એટલે જલસો પડી જાય ને આમ છે ને તેમ છે, નોકરી મળી જાય એટલે. ભાઈ સરકારી પગાર જેને થાય છે ને એવું નહીં, વધારે પગાર હોય, બધી વાત સાચી, પણ તમે જોશો કે રેગ્યુલરિટી ના હોય એની અંદર. તમે એવું નહીં કે પહેલી તારીખે પગાર થઈ જાય એટલે થઈ જ જાય, એવું ના હોય. ઘણીવાર મોડું પણ થાય, વહેલું પણ થાય, આવું બધું થતું હોય છે. પણ જ્યારે કે રાષ્ટ્રપતિને આવી રીતે આર્થિક સંકટ લાગે તો એ સરકારી જે કર્મચારીઓના પગાર ભથ્થામાં ઘટાડો કરી શકે છે. રાષ્ટ્રપતિને વિશાળ સત્તાઓ અને બંધારણીય વડા હોવા છતાં સંસદીય લોકશાહીની પ્રણાલિકા અનુસાર રાષ્ટ્રપતિ પ્રધાનમંડળની સલાહ લેવા માટે વર્તાવા બંધાયેલા છે. એટલે એ પાછા એમને બંધાયેલા તો છે જ. હવે ઉપરાષ્ટ્ર પ્રમુખ, રાષ્ટ્રપાલની વાત કરી, રાષ્ટ્રપતિની વાત કરી, એવી રીતે ઉપરાષ્ટ્ર પ્રમુખ, તો કે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ફરજો બજાવે છે. રાષ્ટ્રપતિ આપણે જોયું ને, એવી એમની ગેરહાજર હોય તો કોણ? ઉપરાષ્ટ્રપતિ કામ લાગે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યોથી બનેલા મતદાર મંડળ દ્વારા થાય છે. ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ, 35 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ, તેની મુદત 5 વર્ષની હોય છે. હોદ્દાની રૂએ તેઓ રાજ્યસભાના સભાપતિ છે. એટલે ઉપરાષ્ટ્ર પ્રમુખ એટલે કોણ હોય ગયો? રાજ્યસભાનો સભાપતિ જે હોય એ. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોણે સોંપે છે? ઉપરાષ્ટ્રપતિ. આ પણ પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોણે આપે? ઉપરાષ્ટ્રપતિને આપે. તો આ ડિટેલ વાઇઝ તમે તૈયારી કરો તો બધું જ આવી જાય ભાઈ. આમાં કંઈ રહેતું જ નથી કે ઉંમર આવી જાય, એનું કાર્ય, આ બધું કાર્ય આવી જાય, એની મુદત આવી ગઈ, એને રાજીનામું આપવું હોય તો આવી, બધું જ આવી જાય એની અંદર. તો એ 1 by 1 બધું આવી જતું, પણ થોડી ધીરજ રાખીને વાંચવું પડે. હવે એ આપણને ચચરે, કારણ કે આપણે પેલું MCQ વાંચવા ટેવાયેલા હોય. તો આ વસ્તુ છે. કોન્સેપ્ટ બધા લોકો કહે છે, જો મારું ના માનો તો કશું નહીં, પણ જે લોકો આપણે વાત કરીને કે તમે સમજી જ શકો છો હું શું કહેવા માંગુ. પાઠ્યપુસ્તકની અંદર કેમ લોકો પ્રિફર કરે? બધું જ આવી જાય એની અંદર. બંધારણ આવી જાય, સાંસ્કૃતિક વારસો આવી જાય, ઇતિહાસ આવી જાય, ભૂગોળ આવી જાય, બરાબર છે. દરેક વસ્તુ 1 by 1 આવી જાય. ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજી વાંચો એટલે એની અંદર પણ બધું જ આવી જાય. ધાતુ અધાતુની વાતો આવી જાય. પછી જે સાયન્સને રિલેટેડ કયા બીજા પ્રશ્નો પૂછાય છે, કોમ્પ્યુટરને રિલેટેડ પૂછાય, તો કોમ્પ્યુટરનું પણ ચોપડીઓ આપણે પાઠ્યપુસ્તક છે, તો એમાંથી પણ તમે તૈયારી કરી શકો. એવું કંઈ જરૂરી નથી કે બધો ઠેકો પ્રાઇવેટ પબ્લિકેશનવાળાએ લઈ રાખ્યો છે, બરાબર. આવું બધું છે ભાઈ, આ તો વાત છે કહી દીધી, બરાબર. તો એવું છે પાઠ્યપુસ્તકની અંદર. આમાં શું છે, ઈગો હર્ટ થઈ જાય કે હું 6ઠ્ઠા ધોરણની ચોપડી વાંચું, 7મા ધોરણ, એટલે પૂછાય છે આમાંથી. ભાઈ આમાંથી પૂછાય તો વાંચવું તો પડે ને, સમજ્યા તમે? એમાં શું ઈગો રાખવાનો? 6ઠ્ઠા ધોરણની કેમ ચોપડી ના વંચાય? શું થાય? તો તમે તલાટીની વાંચો છો તો શું તલાટી બની જ જવાના? કન્ફર્મ છે. તલાટીની લઈ લો, કોન્સ્ટેબલની તમે લઈને જોજો ખરા, ખાલી જોજો. કોઈ પણ બુક સ્ટોરમાં તમે જજો અને ભાઈ કહેજો કે પોલીસ કોન્સ્ટેબલની બુક લાવો અને પેલી લાય, તો ખાલી 2 પૂઠા જ બદલેલા હોય અને લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા ચાલે, પણ લોકો ખરીદે બી છે પાછા હોંશે. બધું આવું બધું ચાલે છે. હવે વડાપ્રધાન, તો વડાપ્રધાન સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે. વડાપ્રધાન કોણ હોય?
તો કે સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે કોણ? વડાપ્રધાન. વડાપ્રધાન લોકસભામાં બહુમતી પક્ષ સભ્યોના સર્વમાન્ય નેતા છે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે થાય છે. પ્રધાનમંડળના સભ્યોની નિમણૂક વડાપ્રધાનની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે અને તેઓને ખાતાની વહેંચણી કરે છે. કોઈ પણ પ્રધાનને પ્રધાનમંડળમાં લેવો કે ચાલુ રાખવો, પ્રધાનમંડળમાંથી પડતો મૂકવો, તેનો નિર્ણય વડાપ્રધાન કરે છે. પ્રધાનમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ વડાપ્રધાન સંભાળે છે. કોણ છે? પ્રધાનમંડળ જે બનાવે તમે, જે અલગ અલગ ખાતાના પ્રધાનો જે હોય, જે અધ્યક્ષો હોય, એના જે કહેવાય એના વડા કોણ? વડાપ્રધાન. નામ પર અધ્યક્ષ કોણ હોય? વડાપ્રધાન. તેનું નામ જ છે વડા, બરાબર. તો તેઓ જુદા જુદા ખાતાઓની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે. નીતિ વિષયક નિર્ણયો લે છે. હોદ્દાની રૂએ વડાપ્રધાન આયોજન પંચના એટલે કે હવે જે નીતિ પંચ બની ગયું છે એના અધ્યક્ષ પણ વડાપ્રધાન હોય છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો, રાજ્ય કક્ષાના પ્રધાનો, નાયબ પ્રધાનો એમ ત્રિસ્તરીય પ્રધાનમંડળ છે. એમની જોડે ત્રિસ્તરીય પ્રધાનમંડળ છે. કયા કયા હોય? ઘણીવાર જોજો તમે જ્યારે શપથ લેવડાવે ને ત્યારે તો રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય, પછી નાયબ પ્રધાનો પણ હોય, બરાબર છે, અને કેબિનેટ કક્ષાના પણ પ્રધાનો હોય. વડાપ્રધાન સંઘના બંને ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહનો સભ્ય હોવો જરૂરી છે. પ્રધાનમંડળમાં સંયુક્ત જવાબદારી સિદ્ધાંત પર કાર્ય કરે છે અને તેઓ લોકસભાને જવાબદાર રહે છે. નીતિ વિષયક નિર્ણયો માટે સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર છે. જો લોકસભામાં અમુક મુદ્દાઓ, સરકારી નીતિઓ કે મુદ્દાને નામંજૂર કરે તો સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર ઠરે છે અને સામૂહિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું પડે છે. હવે રાજ્યપાલની વાત કરીએ. વડાપ્રધાનની પતી ગઈ, રાષ્ટ્રપતિની પતી ગયું, હવે રાજ્યપાલની વાત કરીએ. તો જોયું ને તમે, 1 by 1 કેવું આવે છે? બધું જ આવશે, ખાલી શાંતિથી વાંચવાનું અને યાદ રાખવાનો ટ્રાય કરવાનો. જો એક વારમાં તો આપણે કંઈ ચાણક્ય તો છે નહીં, કાં તો આપણે વિવેકાનંદ તો છે નહીં કે એક વારમાં બધું યાદ રહી જાય. એટલી તો આપણી એ લોકો જેટલી તો બુદ્ધિ છે નહીં. તો આપણે 1-2 વાર આરામથી જોઈ લેવાનું, એમાં શું છે. હવે રાજ્યપાલ. તો રાજ્યપાલ એટલે કે ગવર્નર અને રાજ્યના મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળનો સભ્યોનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય છે. રાજ્યની કારોબારીમાં કોણ હોય? રાજ્યપાલ હોય અને પ્રધાનમંડળ હોય, બરાબર છે, અને મુખ્ય પ્રધાન અને મુખ્યમંત્રી હોય. રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક હોવો જોઈએ. રાજ્યપાલ હોદ્દા માટે લાયક ગણાય છે. રાજ્યપાલની નિમણૂક સામાન્ય 5 વર્ષની હોય છે, છતાં તે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે. જનરલી 5 વર્ષની હોય, પણ રાષ્ટ્રપતિ ચાહે તો કન્ટિન્યુ કરી શકે છે. તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે અને બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકાય છે. અનેકવાર 2 રાજ્યનું સંચાલન પણ સોંપવામાં આવે. ઘણીવાર જોયું હશે તમે કે 2 રાજ્યનો રાજ્યપાલ એક જ હોય, તો એવું પણ બની શકે છે. રાજ્યપાલ જે તે રાજ્યના બંધારણીય ઔપચારિક વડા છે. તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરે છે અને મુખ્ય પ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય સભ્યોની નિમણૂક કરે છે અને પોતાના ખાતાઓની વહેંચણી કરે છે. તેઓ શું કરે? ખાતાઓની વહેંચણી પણ કરે. તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે. રાજ્યની વડી અદાલતોના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ તેમની સાથે ચર્ચા વિમર્શ કરીને કરે છે. રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવી તેને વિખેરી નાખી વટહુકમો બહાર પાડવા, ધારાસભાએ પસાર કરેલ ખરડા જે હોય એને કાયદા બનાવવા અને મંજૂરી આપવાની ધારાકીય સત્તાઓ ધરાવે છે. રાજ્યમાં આવેલ યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ તેઓ ચાન્સેલર હોય છે. આ પૂછાયેલો પ્રશ્ન છે કે રાજ્યની અંદર યુનિવર્સિટીના જે કહેવાય ચાન્સેલર કુલ અધિપતિ કોણ હોય? તો એ જે હોય રાજ્યપાલ જ હોય છે. તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે. રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્ય પ્રધાન અને તેનું મંત્રીમંડળ ભોગવે છે. રાજ્યપાલ કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હોઈ શકે છે, પરંતુ હોદ્દો ગ્રહણ કર્યા પછી તેઓ સક્રિય રાજકારણ પર તટસ્થ અને નિષ્પક્ષ રહીને ફરજો બજાવવાની હોય છે. એટલે આ પણ સેમ ટુ સેમ રાષ્ટ્રપતિ જેવી જ વાત કરી નાખી કે ભાઈ હોય તો એક બીજેપી કોંગ્રેસમાંથી જ, એટલે કે જેનું બહુમતી હોય, પણ એ જ્યારે એ સત્તા ગ્રહણ કરે ત્યારે એને નિષ્પક્ષ રહીને જે તે નિર્ણયો લેવાના હોય. હવે મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળ એટલે કે મુખ્ય પ્રધાન એટલે કોણ? આપણા સીએમની વાત કરે છે, બરાબર છે, ચીફ મિનિસ્ટર. મુખ્ય પ્રધાનની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાની નિમણૂક મુખ્ય પ્રધાન તરીકે કરે છે. એટલે વિધાનસભાની અંદર જે પક્ષ બહુમતી ધરાવતો હોય એ રાજ્યપાલ શું કરે? એને સીએમ બનાવે છે એની અંદરથી કોઈ એકને.
જો કોઈ એક પક્ષ વિધાનસભામાં બહુમતી ન મળી હોય તો જુદા જુદા પક્ષોએ જોડાણ કરીને મેળવેલી બહુમતીના નેતાને અથવા અન્ય પક્ષને ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાને સરકાર રચવા આમંત્રણ આપે છે. ઘણીવાર તમે જોયું છે કે બે પક્ષો જોઈન્ટ થઈ જાય, એમ બીજેપી કોંગ્રેસ એકબીજાને વળતા હોય, આપ જોડે વળતા હોય, ઝઘડતા હોય, પણ જ્યારે મુખ્ય પ્રધાન એટલે કે સીએમની ખુરશી હોય ને ત્યારે ધારો કે સીટો ખૂટતી હોય ને તો જોઈન્ટ થઈ જાય એ લોકો. સમજ્યા તમે? બહુમતીનો ટેકો આપે ને આવું તેવું કરતા હોય. કેમ? કારણ કે સીએમ બનાવવા માટે ટેકાની જરૂર હોય. બરાબર છે. અને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવે છે. મુખ્યપ્રધાનની સલાહ અનુસાર રાજ્યપાલ પ્રધાનમંડળના અન્ય સભ્યોની નિમણૂક કરે છે. રાજ્યપાલના નામે સમગ્ર વહીવટ થાય છે, પરંતુ ખરી હકીકતમાં રાજ્યપાલની લગભગ મોટાભાગની સત્તાઓ મુખ્યપ્રધાન એટલે કે જે કહેવાય મુખ્યમંત્રી આપણો અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે. ગુજરાતના મુખ્યપ્રધાન અને તેના પ્રધાનમંડળનું કાર્યાલય સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં આવેલું છે. આપણું પ્રધાનમંડળ ગુજરાતનું કઈ છે? સચિવાલય ક્યાં છે? સ્વર્ણિમ ભવન ગાંધીનગરની અંદર. રાજ્યપાલ પ્રધાનમંડળ અને મુખ્યપ્રધાનને હોદ્દા તેમજ ગુપ્તાના શપથ લેવડાવે છે અને ત્યારબાદ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરાવે છે. રાજ્યના પ્રધાનમંડળના 4 કક્ષાના પ્રધાનો હોય છે. રાજ્યની અંદર જે કહેવાય કે 4 પ્રકારના હોય. કયા કયા? કેબિનેટ કક્ષા, રાજ્ય કક્ષા, નાયબ કક્ષા અને સંસદીય સચિવ. મુખ્ય પ્રધાનોને ખાતાની વહેંચણી, સરકારની નીતિ નિર્ધારક અને પારદર્શક વહીવટ, પ્રજાના પડતર અને પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે કેન્દ્ર સમક્ષ સબળ રજૂઆત કરે છે. આપત્તિ વેળાએ લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે છે, પ્રેમ અને હૂંફ આપે છે. ધારાસભામાં સબળ નેતૃત્વ પૂરું પાડે છે. મુખ્યપ્રધાન રાજ્યના વિકાસ અંગેની સરકારી નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સમર્થ સુકાણી છે. હવે વહીવટી તંત્ર એટલે વહીવટ કારોબારીની વાત કરીશું. એની અંદર શું છે? તો એની અંદર છે કે ભાઈ રાજકીય કારોબારીના જુદા જુદા નીતિઓ ઘડે છે. વહીવટી તંત્ર આપણે કહીએ વહીવટ કારોબારી એ કઈ રીતે? એટલે જે એક્ઝામો વાળા સમજી ગયા તમે. તો રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે, તેનો વિગતપૂર્વક કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારીનું છે. એટલે અમલ કરવાનું વહીવટી કારોબારી. વહીવટી કારોબારી રાજ્ય કારોબારીની નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચન આપે છે, જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે છે. જોકે રાજકીય કારોબારી તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલ નથી. એટલે સમજી ગયા તમે? રાજકીય કારોબારી એટલે કયા? તો કે જે લોકો તમે ચૂંટીને બધા બેસાડો છો એ લોકો. અને જે કહેવાય કે વહીવટી કારોબારીની વાત કરી એટલે આપણે જે એક્ઝામ આપીને લોકો બેઠેલા હોય છે એ. એટલે બંનેમાં બહુ ફરક છે, એટલે આ યાદ રાખવાનું. નીતિઓ, કાયદા ગમે તેટલા સારા અને લોક ઉપયોગી હોય, પરંતુ તેનો અમલ વહીવટ કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો તે હેતુ માર્યો જાય છે. આમ નીતિ ઘડતરમાં અને નીતિ અમલીકરણની સતત પ્રક્રિયામાં કારોબારી વહીવટી પીઠબળ પૂરું પાડે છે. અનેક ક્ષેત્રોના નિષ્ણાત, વ્યવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બાહોશ સનદી અધિકારીઓ એટલે કે વહીવટી કારોબારી અને સરકારની કરોડરજ્જુ સમાન છે. તેઓના નિષ્ણાત જ્ઞાન અને વહીવટી સૂઝબૂઝ, બહોળો અનુભવ અને દીર્ઘદ્રષ્ટિ વહીવટી ક્ષમતાના કારણે તેઓ કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. સરકારના અંગોમાં રાજ્ય કારોબારીના લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે, જ્યારે વહીવટી કારોબારી તેના હાથપગ છે. બંને વચ્ચેના નિખાલસ મૈત્રીપૂર્ણ સંબંધો અને રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વ શરત છે. એટલે સમજી ગયા ને? વહીવટી કારોબારી એટલે એક્ઝામવાળા. હવે સમજો કે એક એક્ઝામ્પલ તરીકે કોઈ ધારાસભાએ એક નિયમ બનાવ્યો કે ભાઈ ખેડૂતોને 2,000 રૂપિયા એમ કરીને વર્ષના 6,000 રૂપિયા મળશે. હવે એ નીતિ નિયમ બન્યો. હવે એ જાય કે વહીવટી કારોબારીમાં. હવે એના ડેટા કલેક્શન કરવા, કયા ખેડૂતો છે, કેટલી જમીન છે, એના ડેટા કલેક્ટ કરી, કેટલાને યોજના મળવાપાત્ર છે, આ બધા ડેટા કલેક્ટ કરે, પછી સોંપે. પછી એટલે સમજ્યા તમે કે વસ્તુ શું છે કે વહીવટી કારોબારી જો પ્રોપર કામ ના કરે તો સરકારનો જે એમનો હેતુ હોય એ પણ નાશ પામતો હોય છે. બીજી એક એક્ઝામ્પલ એ કે ભાઈ 7 પગલાં ખેડૂતનું જે હતું એટલે જે યોજના. હવે ખેડૂતોને જો સાચી માહિતી ના મળે, કાં તો ફોર્મ ભરવા જાય તો ધક્કા ખવડાવે, કાં તો રૂપિયા ખાવા માટે ફોર્મ ના ભરી આપે, કાં તો એ ફોર્મ પાસ ના કરે, તો આ બધા વહીવટી અધિકારીઓ જે એમની બહુ ચાલાકી ચલાવતા હોય છે, બરાબર છે, કે કામ ના કરે એટલે પૈસા ખાવામાં મળે, તો એ લોકો રૂપિયા ખાય અને સરકારનું નામ બદનામ થાય. સમજ્યા તમે? અને સેમ ટુ સેમ એમાં પણ છે કે ભાઈ આવી રીતે વહીવટી કારોબારીવાળા બરોબર કામ કરે પણ સરકાર ઉપરથી ગ્રાન્ટ ના પાસ કરતી હોય તો એવું પણ બને. તો બંને એકબીજાના શું કે એકબીજાના પરસ્પર જરૂરિયાતવાળા લોકો છે. સરકારની સત્તા અને પ્રભાવના અમલદારશાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે. તુમારશાહી, લાગવક, સગાવાદ, ભ્રષ્ટાચાર, અપ્રામાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ, જવાબદારીમાંથી પાલનમાંથી પલાયન થવાની વૃત્તિ એ અમલદારશાહીના અનિષ્ટો છે. એટલે જે એક્ઝામ જે લોકો સારી રીતે તૈયારી કરીને લાગે એ લોકો પોતાનું કર્તવ્ય સમજે છે, પણ જે લોકો
પૈસા ખવડાવીને કે એવું ભ્રષ્ટાચાર કરીને ઘૂસી જાય. હવે એ લોકો શું કરે? એ લોકો પોતે સગાવાદ કરે, લાગવક કરે, ભ્રષ્ટાચાર કરે, તુમારશાહી કરે, અપ્રામાણિક રીતે કાર્ય કરે, બરાબર છે, બિનકાર્યક્ષમતા હોય, કામ ના કરે, મતલબ કે ગેરરીતિઓ કરે, જવાબદારીમાંથી છૂટા થઈ જાય કે આજે સાહેબ નહીં આવે એટલે પતી ગયું. પણ ખરેખર કોઈ પણ સાહેબ ના આવે તો એના અલ્ટરનેટમાં બીજો હોય, પણ આવું જ ચાલતું હોય છે બધી જગ્યાએ, બરાબર છે. તો એ જવાબદારીમાંથી પલાયન થઈ જાય. તો આ બધી વસ્તુઓ છે અમલદારશાહીના, એટલે કે જે આ વહીવટી કારોબારીના અનિષ્ટો છે, એ બહુ મોટો પ્રોબ્લેમ છે. જેથી તેને રોકવા માટે વહીવટી તંત્રમાં તકેદારી પંચ, લોકપાલ અને લોકાયુક્તની જરૂર વધતી ગઈ છે. લાંચ રૂશ્વત બધી રોકવા માટે ગુજરાત સરકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, એન્ટી કરપ્શન બ્યુરો નામે એક અલગ વિભાગ શરૂ કર્યો છે. અને ટોલ ફ્રી નંબર છે એનો 180223444444, એટલે 5 વાર ચોગડા, બરાબર છે, 18022345 બરાબર, જાહેર કરીને પ્રજાની ફરિયાદોનો આવકારવા ખુલ્લા મને સ્વીકાર્યું છે. એટલે આ વહીવટીતંત્રની તમારે કોઈ ઘૂસ લેતું હોય તો તમારે મસ્ત વિડીયો ઉતારીને આપી દેવાનો. એ બધા પણ એમના જ હોય છે માણસો, બરાબર. દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોના સરકારો હોવાથી દેશમાં શું છે, અલગ અલગ જે કે પક્ષોની સરકાર હોય છે. બીજેપીની હોય, આપની હોય, બરાબર છે, કોંગ્રેસની હોય, પેલું તૂલમૂળ કોંગ્રેસને, બીજા તો તમે જોશો ને તામિલનાડુ સાઈડને, 7 સિસ્ટર્સ બાજુ જે છે, આવા બધા જે રાજકીય પક્ષો હોય છે. એવું આમાં એ જ કહે છે કે ભાઈ દેશમાં જુદા જુદા રાજકીય પક્ષો હોવાથી તેના સાથેના વહીવટમાં રાજકીય તટસ્થતાની અપેક્ષા વહીવટી તંત્ર પાસેથી રાખવામાં આવે છે. તેઓ દ્વારા રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ કરાવીને સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં મહત્વનું યોગદાન રહેલું છે. એટલે કાયદા ઘડવા તો ઇઝી છે, પણ એનો અમલ કરાવવા એ બહુ અઘરી વસ્તુ છે. એટલે અમલ કરવાનું કામ જે છે એ ભણેલા ગણેલા અને એક્ઝામવાળા લોકો જ કરતા હોય છે. સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા, હવે જો આપણે શેની વાત કરી, આપણે કેન્દ્રની વાત કરી, રાજ્યની વાત કરી, હવે સ્થાનિક કક્ષાએ કઈ રીતે કામ કરે છે. તો કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓ વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન અને કપરું છે. એટલે આવડો મોટો ભારત દેશ એક જગ્યાએથી સંચાલન ના થાય, એટલે એવું કીધેલું છે કે કેન્દ્ર સરકાર દ્વારા દરેક ના પહોંચી વળાય. એટલે વિવિધ સમસ્યાઓ, વિભિન્ન જરૂરિયાતો, અપેક્ષાઓ અને વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓના સુચારુ અને સ્વીકાર્ય ઉકેલ સમયસર થાય તે હેતુથી સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવેલું છે. જે થકી વહીવટી સરળતા, સુગમતા અને કરકસરભર્યા વહીવટ અનેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઉદ્ભવ થયો છે. એટલે સ્થાનિક સ્વરાજની જરૂર કેમ પડી, સમજી ગયા તમે કે ભારત દેશ આવડો મોટો છે એટલે એક જગ્યાએ સંચાલન ના થાય, એટલે સ્થાનિક સ્વરાજ કર્યું. આ ગામ હોય, નગર હોય કે મહાનગરોનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય છે, જેને સ્થાનિક સ્વરાજની સંસ્થા કહે છે. ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોને વહીવટીની સરળતા ખાતર વિભાજિત કરીને તેને સ્થાનિક જવાબદારીઓ તેમજ કાર્યની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવ્યો છે. તદ અનુસાર શહેરી વિસ્તારોમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ એટલે કે મેગા સિટી એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે. કઈ કહેવાય? શહેરી વિસ્તારો માટે કઈ? નગરપાલિકા, મહાનગરપાલિકા, બરાબર છે, એ બધી સ્થાનિક સ્વરાજ કહેવાય. ઘણા બધા એવું થતું જ હશે કે કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, તો પછી આ બધું મહાનગરપાલિકા, નગરપાલિકા, તમે ગામડામાં રહેતા હોય તો નગરપાલિકા, મહાનગરપાલિકા ના હોય, આવું બધું કેમ? તો એ બધું કહેવાય કે એને કહેવાય કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા માટે, અને સરકાર બધી જગ્યાએ ના પહોંચી વળે જો કેન્દ્રથી ઓપરેટ કરતી હોય તો એના માટે સત્તાનું થોડું વિકેન્દ્રીકરણ કરેલું છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો મુખ્યત્વે હોય, જેને ગામડા લેવલ પર તો ગ્રામ પંચાયત હોય. કેમ? કારણ કે એ સુચારુ રીતે સંચાલન કરી શકે ગામડાનું, બરાબર છે. એના માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પોતાના વહીવટ થકી ગ્રામ કક્ષાએ ચૂંટણી, ગ્રામ કક્ષાએ શું થાય? ચૂંટણી, મતદાન, ફરજો, હક્કો, જવાબદારીઓ, વહીવટી અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળે છે. સ્વવિકાસની તક મળે છે. આ સંસ્થાઓમાંથી યોજનાઓના અમલના કાયદાની વિસંગતાથી નીચલા સ્તરે ઊભી થતી સમસ્યાઓને સમજીને ઉપલી કક્ષાએ અમલમાં મૂકતા પૂરતી કાળજી, ચકાસણી અને સુધારણાને અવકાશ રહે તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીના તાલીમ સ્થળ અને વહીવટી સુધારવાની પ્રયોગશાળા કહેવાય છે. 1992ની વાત કરીએ તો 1992માં સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસન સંસ્થાઓ જે છે એ અસ્તિત્વમાં આવી. ક્યારે? 1992માં. હવે પંચાયતી રાજની વાત કરીએ, જે લોકો પંચાયતની એક્ઝામની તૈયારી કરતા હોય, તલાટીની હોય, બરાબર છે, તલાટી કમ મંત્રી અને બીજું પણ એક પદ છે ને, એના માટે જો, એટલે મતલબ કે પંચાયતી રાજની કોઈ પણ એક્ઝામ હોય તો એની અંદર પંચાયતી રાજનું જે માળખું પૂછાય ઘણી બધી વાર, તો એનું કાર્ય કઈ રીતે છે આપણે જોઈએ, બરાબર છે.
તો ગ્રામ કક્ષાએ સ્વશાસનની સંસ્થાઓ, તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ત્રિસ્તરીય માળખું છે. કેવું છે? 3 સ્તરવાળું. પ્રત્યેક સંસ્થા નીચેથી ઉપર તરફ પરસ્પર રીતે જોડાયેલી છે. પંચાયતી રાજના તમામ સ્તરે સ્થાનિક વિકાસ કાર્યો, યોજના અને કલ્યાણલક્ષી કાર્યક્રમો આ સંસ્થાઓ વધુ કાર્યક્ષમ રીતે પાર પાડી શકે તે માટે તેઓને જરૂરી નાણાકીય સહાય, સાધન સામગ્રી સ્વરૂપે સહાય પ્રાપ્ત થાય છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેની વિવિધ સમિતિઓના અધ્યક્ષો હોય છે, જ્યારે વહીવટી વડા એટલે કે જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હોય છે અને જિલ્લા પંચાયતનું કાર્યાલય જિલ્લા મથકે રાખવામાં આવેલું હોય છે. તેવી જ રીતે તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખના નેતા તાલુકા પંચાયતના પ્રમુખ હોય છે. જો આની અંદર જે ચૂંટાયેલા છે ને, જુઓ તમે કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા હોય એને શું કહેવાય? તાલુકા પંચાયતના પ્રમુખ કહેવાય. એવી રીતે જિલ્લાની અંદર જે છે, જિલ્લા પંચાયતની અંદર જે ઇલેક્શન થઈને જે લોકો આવ્યા હોય એને શું કહેવાય? જિલ્લા પંચાયત પ્રમુખ. બરાબર છે. એ શું હોય? વિવિધ સમિતિઓના અધ્યક્ષ હોય. સમજ્યા તમે? તો જ્યારે તેની વહીવટી પાંખનાવાળા તાલુકા વિકાસ અધિકારી હોય છે. અને વહીવટી એવું કે જો તમને એવું પૂછે કે ભાઈ તાલુકા પંચાયતની અંદર ચૂંટાયેલા કોણ હોય? તો કે તાલુકા પંચાયત પ્રમુખ. અને કે ભાઈ વહીવટી પાંખનાવાળા કોણ? તો કે તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO. અને આની અંદર વહીવટી વડા કોણ કહેવાય? તો કે જિલ્લા વિકાસ અધિકારી. જિલ્લાની અંદર જિલ્લા વિકાસ અધિકારી કે તાલુકાની અંદર તાલુકા વિકાસ અધિકારી. બંને વહીવટી પાંખનાવાળા છે. નીચલા સ્તરે ગ્રામ કક્ષાએ સરપંચ તરીકે એ ચૂંટાયેલા લોકપ્રતિનિધિના નેતા હોય છે અને વહીવટી વડા તરીકે એક તલાટી કમ મંત્રી એ ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે છે. આ એક્ઝામની જે લોકો તૈયારી કરે છે એ શું છે કે ગ્રામ પંચાયતનો વહીવટ કરવા માટે, એટલે સૌથી નીચેનું પદ એવું સમજો તમે, જે ગ્રામ પંચાયતોમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે છે અને સરપંચની સર્વસામાન્ય પસંદગી થાય તેને સમરસ ગ્રામ તરીકે વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. એટલે ગામડાની અંદર ચૂંટાયેલો કોણ હોય? સરપંચ હોય. એક્ઝામવાળો કોણ હોય? તલાટી કમ મંત્રી હોય. એ કોન્સેપ્ટ છે. હવે ભારતીય બંધારણની અંદર જો આ મસ્ત એક ચાર્ટ આપેલો છે, એની અંદરથી ઘણું બધું સમજવા મળે એવું છે. તો સરકારનું એટલે ભારતીય બંધારણ કઈ રીતે? તો સરકારનું બીજું અંગ છે કારોબારી. પહેલું ધારાસભા જોયું ને આપણે, સરકારનું પહેલું અંગ કયું હતું? ધારાસભા. ધારાસભા શું કરે? કાયદાઓ બનાવે. હવે કારોબારી શું કરે? એટલે કાયદા બનાવે, જે કહેવાય કે ધારાસભા કાયદા બનાવે, કાયદામાં ફેરફાર કરે અથવા નવા કાયદા બનાવે, આવું બધું કરે. મતલબ કાયદા બનાવે ઇન શોર્ટ. હવે સરકારનું બીજું અંગ છે એને કારોબારી કહીએ. કારોબારી કરે શું? એમને કરવાનું શું? તો એ જોઈએ પહેલાં આપણે. તો એની અંદર આ મસ્ત એક ફ્લો ડાયાગ્રામ કહેવાય એવો આપેલો છે. તો એની અંદર જો આપણે નીચેથી શરૂઆત કરીએ તો એની અંદર શું છે? તો ગ્રામ પંચાયત, પછી એની ઉપર છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. હવે આમાં ઉપરથી લીધું આપણે, નીચેથી એટલા માટે લેવું કે આપણે સમજી શકીએ. હવે ગ્રામ પંચાયતની અંદર જે વહીવટી કારોબારી આવે અને રાજકીય કારોબારી આવે. આપણે શું છે, એક મિનિટ આપણે થોડાક ઉપર પણ જોઈ લઈએ એટલે મજા આવે. હવે સરકારનું બીજું અંગ કારોબારી. કારોબારી શું કરે? કે જે નીતિ નિયમો બનાવ્યા એને અમલ કરવાનું. તો હવે બે હોય, એક તો કેન્દ્ર કક્ષાએ હોય, રાજ્ય કક્ષાએ હોય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય. 3, 1, 2 અને 3. આ લોકો શું કરે કે ભાઈ જે નીતિ નિયમો ધારાસભાએ બનાવ્યા છે એને અમલ કરવાનું કામ કોણ કરે છે? આ લોકો કરે છે. એની અંદર કઈ રીતે? કાં તો કેન્દ્રથી થાય, કાં તો રાજ્ય કક્ષાએ થાય, કાં તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરે. હવે જો આપણે રાજ્યપાલ જે છે એ મુખ્ય પ્રધાન, આ બાજુ રાજ્યપાલ કે મુખ્ય પ્રધાન હોય, આ બાજુ વિધાનસભાના સચિવાલયો હોય. બરાબર છે. બીજી આની અંદર ગ્રામ્ય કક્ષા અને શહેરી કક્ષા પણ આપેલી છે. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તમે જોશો તો એની અંદરથી એરો મારેલો છે, એક બાજુ આ અને એક બાજુ આ. વહીવટી કારોબારી જે કહીએ, વહીવટ કોણ કરે? તો એક્ઝામ મારે એટલે વિધાનસભાના સચિવાલયના લોકો. બરાબર છે. અને રાજ્યપાલ અથવા મુખ્ય પ્રધાન જે આપણે મુખ્યમંત્રી કહીએ એ શું કરે? રાજકીય કારોબારી વાળા કહેવાય. એટલે આ ચૂંટાયેલા હોય. કેવા હોય? ચૂંટાયેલા હોય આ લોકો. હવે ગ્રામ્ય કક્ષાએ પંચાયતી રાજ, ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પંચાયતી રાજ ચાલે છે. અને ગ્રામ કક્ષાએ અધિકારીઓ કઈ રીતે હોય એ જોઈએ. તો એની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત. નીચેથી શરૂ કરો તોય તમે સમજી શકો કે પહેલાં ગામડું આવે, પછી તાલુકો આવે ને જિલ્લો આવે. તો હવે ગામડાની અંદર કોણ હોય? તો વહીવટી કારોબારી. વહીવટ કોણ કરે? એટલે એક્ઝામવાળા ભાઈ, આ બધા એક્ઝામવાળા હોય. બરાબર છે, એક્ઝામવાળા. તો આ તલાટી કમ મંત્રી હોય એ શું કહેવાય? વહીવટી કારોબારી વાળો કહેવાય. એવી જ રીતે
સરપંચ અને ઉપસરપંચની વાત કરીએ તો એ શું રાજકીય કારોબારી એટલે ચૂંટાયેલા હોય. સમજી ગયા તમે? એટલે આ બાજુ તલાટી કમ મંત્રી હોય વહીવટ માટે અને આ બાજુ સરપંચ ઉપસરપંચ હોય. બરાબર છે. એવી જ રીતે તાલુકાની અંદર કોણ હોય તો કે તાલુકાની અંદર TDO એટલે કે તાલુકા વિકાસ અધિકારી હોય. એની સામે કોણ હોય તો કે તાલુકા પંચાયતના પ્રમુખ હોય, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હોય અને સભ્યો હોય. જિલ્લા પંચાયતમાં કોણ હોય તો કે જિલ્લા વિકાસ અધિકારી હોય અને સામે જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો હોય. બરાબર છે. ગ્રામ કક્ષાએ શું હોય કે પંચાયતી રાજ. બરાબર છે. અને આ શહેરી કક્ષાએ આપણે જોઈ લીધું આગળ. બરાબર. આવી રીતે માળખું હોય એટલે સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડતા જાય. આપણે આની તમે તૈયારી કરો છો. બરાબર. તલાટી કમ મંત્રીની તો એ સૌથી નીચેનું લેવલ છે. તો પ્રશ્નો પણ એવા હોય પણ પાઠ્યપુસ્તકની અંદરથી પૂછાય. આપણે અઘરા એટલા માટે લાગે પાઠ્યપુસ્તકની અંદર. હવે શહેરી સ્વશાસનની જે સંસ્થાઓ છે એની વાત કરીએ. શહેરી સ્વશાસન એટલે કે આપણે જે મહાનગરપાલિકાને બધું કહીએ છીએ એ શું છે તો કે શહેરી સ્વશાસનની સંસ્થાઓ બંધારણના 74માં સુધારાથી શહેરી વિસ્તારોને વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જોગવાઈ કરવામાં આવી છે. પ્રથમ સ્તરે નગરપાલિકા, દ્વિતીય સ્તરે મહાનગરપાલિકા અને ત્રીજું એકમ મહાનગર એટલે કે નિગમ મેગા સિટી છે. આ ત્રણેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રાજકીય કારોબારીમાં ચૂંટાયેલાની બહુમતી પાંખના નેતા મેયર કહેવાય છે. મેયર કોણ કહેવાય તો એ શું હોય? ચૂંટાયેલા હોય. સમજ્યા તમે? અને વિવિધ સમિતિના ચેરમેનો અને વોર્ડવાર જે કોર્પોરેટરો હોય છે, વોર્ડ દીઠ કોર્પોરેટર અને સ્ત્રી પ્રતિનિધિત્વ અને અનામત જાતિનું બેઠકનું અનામત પ્રમાણ જાળવવાની જોગવાઈ કરવામાં આવેલી છે. વિવિધ સમિતિઓ વિકેન્દ્રિત ધોરણે વિવિધ ક્ષેત્રોમાં કાર્યોની જવાબદારી ઉપાડતી હોય છે. નગર આયોજન, જમીન સંપાદન, રસ્તા, પુલો, ફ્લાયઓવર, બ્રિજનું નિર્માણ, પાણી પુરવઠાનો પ્રબંધ, સફાઈ, ગટર વ્યવસ્થાનો પ્રબંધ, પછી મકાનો જે નિર્માણ છે, પર્યાવરણ સુવિધા, અગ્નિશમન સેવા, શિક્ષણ, આરોગ્ય વિષયક સેવાની ઉપલબ્ધિ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અને સૌંદર્યજનક મનોરંજનના સ્થળો, શહેરી વિકાસ, સ્મશાનગૃહો, કબ્રસ્તાનો વિકાસ, તેને નિભાવવા, ઝૂંપડપટ્ટી વિસ્તાર, સ્લમ વિસ્તારની નાબૂદી જેવા લોકોના સર્વોત્તમુખી વિકાસ અને સુખાકારી માટેના કાર્યો શહેરી જે કહેવાય સ્થાનિક શહેરી સ્વશાસન જે છે એ સંસ્થાઓ કરે છે. જે કાર્યો લોકો પાસેથી સખાવતો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે PPP હેઠળ ધોરણે લોકો પાસેથી ઉઘરાયેલા કરવેરા સરકારી ગ્રાન્ટમાંથી બનાવવામાં આવે છે. મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા કહેવાય તો મ્યુનિસિપલ કમિશનર હોય. સમજ્યા તમે? મેયર હોય. પછી આ મહાનગરપાલિકાની અંદર હોય તો મ્યુનિસિપલ કમિશનર હોય. એ કેવા હોય? વહીવટી પાંખવાળા હોય. એટલે કેવા હોય? એ એક્ઝામવાળા હોય. તથા તેમના હાથ નીચે ટેકનિકલ અને વહીવટી જ્ઞાન ધરાવતા ઝોનલ વડાઓ, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની તંત્ર સતત કાર્યશીલ રહે છે. જે ચૂંટાયેલી પાંખના અને વહીવટી પાંખના વચ્ચે ખુલ્લા મન સાથે સંકલન સાધીને લોકહિતાર્થે કાર્ય થાય તે માટે વિકાસ પામે જે શહેરો વિકાસ પામે છે. એટલે સમજી ગયા તમે? દરેક ક્ષેત્રમાં એક બાજુ ચૂંટાયેલા ઊભા હોય ને એક બાજુ એક્ઝામવાળા હોય. તો એવી રીતે હોય છે. સમજી ગયા તમે? હવે ન્યાયતંત્રની વાત કરીએ. ન્યાયતંત્રની અંદર શું છે તો ન્યાયતંત્રની અંદર એવું છે કે ભારતના બંધારણમાં ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે એવા ઉચ્ચ આદર્શોને સ્વીકારવામાં આવ્યા છે. જે થકી સૌને વિકાસની સમાન તક અને સૌ સાથે સમાન વ્યવહાર તથા શોષણવિહીન ન્યાયી સમાજની રચના કરવાનું ધ્યેય બંધારણમાં સ્વીકાર્યું છે. રાજ્યના કાયદાઓને નાગરિકોને પાલન કરવાનું. જો કોઈ નાગરિક એ કાયદાનો ભંગ કરે તો તેને સજા અથવા દંડ કરવો તે ન્યાયતંત્રનું કાર્ય છે. દેશના બંધારણ એ દેશનો મૂળભૂત કાનૂન છે. દેશનું શાસન બંધારણીય મુજબ થાય કે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રએ કરવાનું છે. દેશના કાયદાઓનો બંધારણ સાથે સુસંગત છે કે નહીં તેની ચકાસણી કરવાનું કામ પણ ન્યાયતંત્રએ કરવાનું છે. જો કાયદો બંધારણની સુસંગત ના હોય એટલે બંધારણને રિલેટેડ કોઈ એની સાથે સુસંગત ના હોય એવો કોઈ કાયદો હોય તો એ કાયદાને ગેરબંધારણીય અને રદબાતલ ઠેરવી શકે છે. એટલે કોઈ નિયમ એવો હોય કે બંધારણની વિરુદ્ધ જતો હોય તો એ આપણે કહેવાય કે કોર્ટ એને રદ કરી શકે છે. સમવાયી તંત્રમાં ઘટકો, રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તાના કાર્યોનું વિભાજન કરવામાં આવે છે. દરેક ઘટક રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતપોતાના નિર્ધારિત કાર્યક્ષેત્રમાં જ રહીને કામ કરે છે. એકબીજાના કાર્યક્ષેત્રમાં દખલગીરી નહીં કરે તે કાર્ય જોવાનું ન્યાયતંત્ર એટલે એ કાર્ય કોણ કરે? ન્યાયતંત્ર કરે. કોણ? એકબીજામાં દખલગીરી ના કરે એ જોવાનું કામ. કેન્દ્ર સરકાર અને ઘટક રાજ્યો વચ્ચે તકરાર કે મતભેદ ઊભા થાય ત્યારે તેનું નિરાકરણ કરવાનું કામ સર્વોચ્ચ અદાલત કરે છે. ભારતમાં ન્યાયતંત્રનું એક સૂત્રી સળંગ રેખીય વ્યવસ્થા તંત્ર છે. ટોચ ઉપર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત અને
રાજ્યોમાં વડી અદાલત અને જિલ્લા સ્તર પર ટ્રાયલ કોર્ટો, દીવાની અને ફોજદારી અદાલતો, અન્ય તાબાની અદાલતો હોય છે. ન્યાયતંત્ર વિશે આપણે અભ્યાસ આગળના પ્રકરણમાં કરીશું. ન્યાયતંત્રની વાત આપણે આના પછીના ચેપ્ટરમાં કરીશું. તો આની અંદર આપણે ધારાસભાની વાત કરી અને સમજ્યા કે આપણે ભાઈ આ લોકોનું શું કાર્ય છે. તો આ મિત્રો ડિટેલ વાઇઝ તૈયારી થઈ. આ મને લાગે છે ઘણો લાંબો વિડીયો થઈ ગયો, પણ અત્યાર સુધી તો તમે જોતા રહ્યા હોય તો તમને સલામ છે કે તમે ખરેખર એક્ઝામ પાસ કરવા માટે બહુ મહેનત કરો છો. બરાબર છે. તો આવી બધી વસ્તુ છે પહેલાં આ બધું ડિટેલમાં તૈયારી કરવી પડે પાસ થવું હોય તો. બરાબર છે. બાકી MCQ વાંચીને કોઈ પાસ થયું નથી અને થવાનું પણ નથી. ડિટેલમાં તમારે વાંચવું પડે. ડિટેલમાં એટલે પાઠ્યપુસ્તકમાં ધોરણ 9ની છે ચોપડી. હવે આમાં તમને કેટલી વાર લાગે વાંચતા? આ તો બધું એક્સપ્લેન કરતાં આપણે આવ્યા એટલા માટે, બાકી આમાં કંઈ વાર ના લાગે વાંચવા માટે. બરાબર. તો આવી જ રીતે જો તમારે તૈયારી કરવી હોય ડિટેલ વાઇઝ, એટલે કે આપણે પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. બરાબર છે. કારણ કે સબસ્ક્રાઈબ કરશો તો તમને વિડીયો પણ જે કહેવાય કે અપલોડ કરીશું તો મળતા રહેશે. બરાબર છે. કરવું ના કરવું તો તમારી ચોઈસ છે. તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.